નમસ્કાર. નવજીવન ટ્રસ્ટ પરિવાર વતી હું રામ મોરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ નવજીવન ટોક્સમાં પધાર્યા છો. નવજીવન ટોક્સ જેમાં ગુજરાતી સાહિત્યને સાથે જોડાયેલા અલગ અલગ વિષયના પુસ્તકો વિશે વાત થાય છે, અલગ અલગ ભાષાના સર્જકો આવે છે, અલગ અલગ સ્વરૂપો વિશે આપણે સંવાદ કરીએ છીએ. એમાં આજનો આ સંવાદ જરા અનોખો છે અને અમારે મન બહુ ખાસ છે, કારણ કે આ સંવાદમાં નવજીવનની પરંપરા ઘૂંટાયેલી છે અને આ વિષય છે નવજીવન અને ગીતા કે ગીતા અને નવજીવન. આ બે નામો હવે એકબીજાના રૂપક બની ગયા છે. આ બે નામનું એક સાથે સાધના ચાલી છે. દેશની આઝાદીના ઇતિહાસમાં ગીતાની પણ એક વિશિષ્ટ ભૂમિકા હતી. આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ એને ટોનિકની જેમ ગીતાને જોઈ છે. જ્યાં જ્યાં હિંમત હાર્યા છે ત્યાં ત્યાં એ જેલમાં હોય, જેલની બહાર હોય, એમની પદયાત્રા ચાલતી હોય, એ પીડિતોની વચ્ચે, વંચિતોની વચ્ચે હોય, ત્યારે પણ અભાવમાં અને પ્રસન્નતામાં ગીતા એમને હાથમાં રાખી છે. અને આ દરેક મહાનુભાવોના પોતાના ગીતા દર્શન છે. એ ગીતા દર્શન વિશે વાત કરવી છે અને આજે ખાસ એના માટે આપણી વચ્ચે, જેને મોટાભાગના લોકો ગીતા ગર્લ તરીકે ઓળખે છે, એવા રાધા મહેતા ઉપસ્થિત છે. હું રાધાને વિનંતી કરીશ કે આપ મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરો. રાધા મહેતા. એક આખી પેઢી રાધાને એ રીતે ઓળખે છે, જ્યારે વાયરલ નહોતું, વાયરલ થઈ ગયા એવી ખબર નહોતી કે આ જે ઘટના ચાલી રહી છે એને કહેવાય કે આ વિડીયો વાયરલ થઈ ગયો. એ વર્ષોમાં એનો વિડીયો વાયરલ હતો. એક આખી પેઢી એને જો મને બાપુ મળે અને બાપુ વિશેનો એનો સંવાદ આખો બધાએ જોયો છે. એકદમ નાનકડી રાધા, એ વખતે પણ ખુલ્લા છોટા વાળ અને કદાચ ભૂલતો નહોતો જાંબુડિયા રંગનો ડ્રેસ, લીલા જાંબુડિયા, અને જે શુદ્ધ ગુજરાતીમાં સામે ઊભેલી જન મેદનીને સાથે સંવાદ કરતા હતા. એ રાધા બધાને યાદ છે. ઘણા એવા ભાવકો છે રાધામાં કે જે લોકો એમને વ્યક્તિગત મેસેજ કરીને કીધું છે કે આ એ જ રાધા ને, જો બાપુવાળા રાધા છે ને. એટલે મેં કીધું કે હા, આ બાપુવાળા રાધા છે. તો એ બધા લોકો રાધાને આજે સાંભળવા આવ્યા છે. રેખા ને અલગ અલગ 7 ભાષા આવડે એવું વાંચતો ને ત્યારે મને એમ લાગતું કે એવું કંઈ હોય એમ. આ તો કોઈક ફિલ્મફેર મેગેઝિનવાળાએ લખી નાખ્યું હશે. પછી અમારા જીવનમાં રાધા આવી. તેણી 7 ભાષા જાણે છે, 7 ભાષાનું નોલેજ છે. અચ્છા, ભાષા જાણવી અને ભાષાને માણવી આ બે આખી જુદી ઘટના છે. એ માત્ર ભાષા જાણતા નથી, એ ભાષામાં સંવાદ કરે છે. અને એ ભાષાના જ્યારે વિદ્વાનો કે વડીલો કે વિદ્યાર્થીઓ ભારતમાં આવે છે ત્યારે આપણી સરકાર કે આપણું મંત્રાલય રાધાને સાદર નિમંત્રિત કરે છે કે આવો અને સંવાદ કરો. એટલે રાધા ત્યાં સંજયની ભૂમિકા પણ ભજવે છે અને ત્યાં ગણેશની ભૂમિકા પણ ભજવે છે. અને એ કલ્ચરલ ડાયલોગ્સમાં એની પ્રમુખ ભૂમિકા છે બાળક જેવી, પણ એને બાળકો બહુ વાલા છે. બાળકો સાથે એટલી બધી પ્રીતિ છે. અને એણે જાણ્યું કે ધીમે ધીમે આપણા બાળકો છે એ જે બધી વાતો કરતા હોય, બાળકોના વિષય જ્યારે જુએ, તો રાધા વાંચતા વાંચતા રાધાને સમજાણું કે આપણું વેદાંત, આપણા પુરાણો, આપણા ઉપનિષદ, આપણા ગ્રંથો, એની વાતો કદાચ એટલી અઘરી લાગે છે આ બાળકો સુધી કે બાળકો સુધી પહોંચતી નથી, અથવા એવું કોઈ માધ્યમ નથી કે બાળકો આ અઘરી લાગતી વાતોને સરળતાથી સમજે. અને રાધાએ કામ ઉપાડ્યું. એક જગ્યાએ મેં કંઈક વાંચ્યું હતું, પંક્તિઓ ઉપર નીચે થતી હશે, કે ગીતા છે એ ગીતા જે છે, ભગવદ્ ગીતા, એ કૃષ્ણની રાધા છે. અને એ વાત મને વધારે સાર્થક ત્યારે લાગી કે જ્યારે આ બાળકો સાથે, એ ઝૂંપડપટ્ટીના બાળકો હોય, શહેરની પ્રતિષ્ઠિત શાળાના બાળકો હોય, કે કોઈ પણ નાના બાળકો જે ફ્રી છે ને રાધાને જુએ છે તો દોડીને રાધા પાસે પહોંચી જાય છે. એને રાધા ઉપનિષદ અને વેદાંતને ગીતાની વાતો સરળ ભાષામાં સમજાવે છે. રાધા આમ તો છોડ પ્રકૃતિ સાથે જોડાયેલી છે. કુંડામાં હંમેશા ક્યાંક ને ક્યાંક ક્યારામાં એ રોપતી હોય છે. રાધા, તમે આ કામ કરો છો એ પણ રોપવાનું જ કામ છે. એ બીજ રોપવાનું જ કામ તમે કરી રહ્યા છો. બાળકોના ચિત્તમાં આપણા ઉપનિષદ અને વેદાંતની વાતો એ મૂકી રહ્યા છે. વેદાંત સાથે વાત કરું તો એને વિશેષ પ્રીતિ છે. અને આપણે કોઈને એમ કહીએ કે તેઓ ગોલ્ડ મેડલ વિજેતા છે તો એ બહુ આપણને એમ લાગે કે આ બહુ કોમન વાત છે. પણ ગોલ્ડ મેડલને રાધા બહુ ગમે છે. વારે તહેવાર એના ખોળામાં આવી જ જાય છે. એટલે નાનપણથી ગોલ્ડ મેડલની એટલી એને આદત પડી છે કે હું તો માનું છું કે એના લગ્નનો અમુક આભૂષણો તો મમ્મીએ ત્યાંથી નથી કર્યા એવું માની લઉં છું. એટલા બધા ગોલ્ડ મેડલ એની પાસે છે.
માસ્ટર ડિગ્રી પણ એને વેદાંતની ફિલોસોફીમાં એટલો રસ પડ્યો છે. ક્વોન્ટમ ફિઝિક્સ, હું ફિઝિક્સમાં ફેલ થયો છું એટલે વધારે અધિકારપૂર્વક નહીં કહી શકું, પણ ક્વોન્ટમ ફિઝિક્સ અને વેદાંત એનો શું સંબંધ હોઈ શકે એના ઉપર આ ભારતમાં તો બધે બોલવા જાય, પણ આ નેપાળમાં જઈ ત્યાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. ક્વોન્ટમ ફિઝિક્સ અને વેદાંતની વાતો એણે વિદેશમાં જઈને પણ કરી છે. પીએચડી પણ અત્યારે એમનું આ વેદાંત ઉપર ચાલી રહ્યું છે. અને આ બધી ફિલોસોફી 2026ના ઝેનઝીને સમજાય કે આપણું જે ગૌરવ છે, આપણી જે પરંપરા છે, એમાં જીવનના કેટલા બધા અવાજો અને હોંકારા સંતાયેલા છે, એના વિશે રાધા વિગતે વાત કરી રહી છે. મને લાગે છે કે હવે રાધાને એટલે બોલવા દેવી જોઈએ, કારણ કે કૃષ્ણની ગીતા તો સાંભળી છે, આજે આપણે રાધાની ગીતા સાંભળવાના છીએ. આજે રાધા ગીતાની વાત કરવાના છે. નવજીવનનો ઇતિહાસ બહુ રૂપાળો અને બહુ ગૌરવપ્રદ છે. અમે જ્યારે નવજીવન ટોક્સની પરંપરા હવે 5 વર્ષ જૂની થઈ, પણ જ્યારે નવજીવન ટોક્સની અમારી યુટ્યુબ ચેનલ અમે સ્ટાર્ટ કરતા હતા 5 વર્ષ પહેલાં, એ વખતે અમે કેટલાક પ્રકલ્પ વિચારેલા કે કેવી રીતે આપણે વાત મૂકીએ. એમાં એક અમે નાનકડો ટોપિક રાખેલો નવજીવન ગીતા, અને એ અંતર્ગત રાધાએ લગભગ 9 કે 10 જેટલા અલગ અલગ નવજીવનમાં ગીતા વિશે પુસ્તકો વિશે રાધાએ વિડીયો બનાવેલા, અને એ નવજીવન ટ્રસ્ટ અમારી યુટ્યુબ ચેનલ ઉપર એ બધા 5 વર્ષ જૂની રાધા તમને મળશે. ખાસ ફરક નહીં દેખાય, પણ એ ઝરમર છાંટાની વચ્ચે એણે ગીતાની વાતો બહુ અદ્ભુત રીતે કરી છે. તો જેને મહાત્મા ગાંધીજીએ પોંખી છે, જે ગીતાને કાળજે વળગાડી છે, કિશોરલાલ મશરૂવાળા હોય કે કાકા કાલેલકર હોય, મહાદેવભાઈ દેસાઈ હોય, વિનોબા ભાવે હોય, આવા અનેક સર્જકો, અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓએ આ ગીતાને માથે મૂકી છે. એ ગીતા વિશે અને નવજીવન દ્વારા પ્રગટિત એ બધા પુસ્તકો વિશે રાધા વાત કરશે. તો આવો રાધા, અમારા ધર્મક્ષેત્રમાં તમારું સ્વાગત છે. જમાણીએ હવે રાધા ગીતા. રામે મને ચીટ શીટ્સ આપી રાખી હોય એવું લાગે છે. નમસ્કાર. આपुલિયા બળે नाही मी बोलत. कळलं? आपुलिया बळे नाही मी बोलत, सखा कृपावंत. सखा म्हणजे कोण? सखा कृपावंत वाचा त्यांची. आपुलिया बळे नाही मी बोलत, सखा कृपावंत वाचा त्यांची. साळुंकी मंजुळ बोलत असे वाणी. साळुंकी मंजुळ એટલે મીઠી વાણી બોલતી કોયલ. સાળુંકી મંજુળ બોલત અસે વાણી, શીખવીતા ધની વેગળાચી. એને શીખવનાર, એની વાણીમાં મીઠાશ મૂકનાર એ કોઈ અલગ છે. કાયમ્યા પામરે બોલાવી ઉત્તરે. હું પામર આગળ શું બોલું? કાયમ્યા પામરે બોલાવી ઉત્તરે. તુકા મણે ત્યાચી કોણ જાણે કળા. તુકારામ મહારાજ કહે છે કે ત્યાચી કોણ જાણે કળા. વાગવી પાંગુળા પાયા વેણ. પાયા વગરના પંગુને પણ જે દોડાવી દે એ ઈશ્વરની કૃપા તો કોણ જાણે. તો એ મારી જેવા પાસે થોડા શબ્દો બોલાવી લે તો એમાં મારું કોઈ જ કર્તૃત્વ નથી. અને આવું તો સ્વયં સંત શિરોમણી તુકારામ મહારાજ પોતે કહેતા હોય. આ તો પાછા મારા શબ્દો પણ નથી, હું તો બહુ પાછળ આવું છું. છતાં પણ સુગ્ન સભાજનો નવજીવનના આંગણે જે એકત્રિત થયા છે એ સર્વેને ગિરિવર ગિરનારની કંદરામાંથી ઉઠેલા આ નાનકડા પડઘા રાધાના શત શત વંદન. સંસ્કૃત સાહિત્યમાં કોઈ પણ શાસ્ત્રીય ગ્રંથ જ્યારે રચાય, જે ટેકનિકલ ગ્રંથ હોય, જેમાં કોઈને કોઈ વાદનું મતનું પ્રતિપાદન થતું હોય, મત માંડવામાં આવતો હોય, પછી તર્કબદ્ધ દલીલો હોય, મોટા ભાગના આવા દરેક શાસ્ત્રીય ગ્રંથોની શરૂઆતમાં એના 4 પાસા વર્ણવેલા હોય. અને એ 4 પાસા એટલે વિષય, અધિકારી, સંબંધ અને પ્રયોજન. કે આ આખા શાસ્ત્રનો મૂળ વિષય શું છે, કોન્ટેન્ટ, મેઇન કોન્ટેન્ટ શું છે એનું. અધિકારી એ કોના માટે લખાયેલું છે. કારણ કે દરેક ડિગ્રીની એક પ્રી રેક્વિઝિટ હોય ને, માસ્ટર્સમાં એડમિશન લેવું હોય તો ગ્રેજ્યુએશન જોઈએ. એટલે દરેક ગ્રંથનું એક ચોક્કસ અધિકારીપણું હોવું જોઈએ. તો એ બીજું આવે અધિકારી. ત્રીજું સંબંધ. સંબંધ એટલે એક જણ
ગ્રંથ લખનાર હોય, રચયિતા હોય, ગ્રંથનું જે મેઇન કોન્ટેન્ટ હોય એ બીજું કોન્ટેન્ટ હોય, અને ત્રીજું વાંચનાર હોય, આ બધા વચ્ચે માથામેળ શું છે, લિંક શું છે, આ સંબંધ, અને ચોથું આ આખું મંથન કરવાનું પ્રયોજન શું. અમૃત કાઢવું હોય તો મંથન કરાય, એમને મંથન કરીને તો નથી વિચારાતું કે હવે આ બધાનું શું કરશું, તો એક પ્રયોજન જોઈએ. તો દરેક ગ્રંથની શરૂઆતમાં આ 4 વાત વર્ણવેલી હોય, અને માટે મારે પણ ગીતા અને નવજીવન જો આ વિષય માંડવો હોય તો આ એક શાસ્ત્રીય ચર્ચા જેટલો જ ઊંડો અને મહાત્મ્યસભર વિષય થઈ જાય, માટે મારે પણ આ 4ની થોડી વાત કરી ને પછી આગળ ઊંડાણમાં ઉતરવું છે. વિષય શ્રીમદ ભગવત ગીતા, અને ધર્મના પુસ્તક તરીકે બધા પારાયણ કરતા આવ્યા છીએ. હવે આપણા સમાજમાં એ જાગૃતિ, એ અવેરનેસ આવી ગઈ છે કે ભગવદ્ ગીતા એ માત્ર ધર્મનો ગ્રંથ નથી, એ જીવન જીવવાની ચાવી છે, વ્યવહારની ચાવી છે. ઘણી બધી કોલેજીસ, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ, બધી સંસ્થાઓ હવે ભગવદ્ ગીતાને યુવાનો સાથે સાંકળીને, કોઈને કોઈ વિષય સાથે સાંકળીને, ભગવદ્ ગીતામાં મેનેજમેન્ટ હોય, પર્સનાલિટી ડેવલપમેન્ટ હોય, આવા બધા વિષયોને સાંકળીને ગીતાને વધારે ને વધારે વ્યવહારના ગ્રંથ તરીકે સ્વીકારતા જાય છે. એટલે ભગવદ્ ગીતા એક એવો વિષય છે કે જેને તમે વ્યવહારિક સ્તરે પણ સ્વીકારી શકો, ધાર્મિક સ્તરે પણ સ્વીકારી શકો, અને એનાથી ઉપર ઉઠીને આધ્યાત્મિક સ્તરે તો એક દીવાદાંડી છે જ, એક જ્ઞાન જ્યોતિ છે જ. પણ આજે આપણે સાથે સાથે આ ભગવદ્ ગીતાને સોશિયો કલ્ચરલ કોન્ટેક્સ્ટમાં જોવી છે. આપણે એવું કહેતા હોઈએ કે સાહિત્ય એ સમાજનું પ્રતિબિંબ છે. જે તે સમયનો સમાજ કેવો હતો જો તમારે એ જાણવું છે તો એ સમયના સાહિત્યને જુઓ. બહુ સ્વાભાવિક વાત છે. તો ભગવદ્ ગીતા જે આટલા હજારો વર્ષોથી આ સમાજમાં સ્થિર રહી છે, અકબંધ રહી છે, અને એનું મહાત્મ્ય દિવસે ને દિવસે દરેક પેઢીએ વધારે ને વધારે પીછાણ્યું જ છે, તો એનામાં એવું કયું તત્વ હતું કે જે આટલા બધા લાંબા ગાળાના સમયના સમાજના પ્રતિબિંબ તરીકે ભગવદ્ ગીતા જીવતી રહી. અને ખાસ કરીને જ્યારે આપણે એમાં નવજીવનને ભેળવીએ ત્યારે વધારે મહત્વનો મુદ્દો એ બની જાય કે આઝાદીની ચળવળ દરમિયાન એવા લોકો જેમણે પોતાનું આખું જીવન આ આઝાદીના યજ્ઞમાં હોમી દીધું, આહુતિ તરીકે આપી દીધું, સમર્પિત કરી દીધું, એ બધા લોકોએ ભગવદ્ ગીતાને કયા નજરિયાથી જોઈ, કયા દ્રષ્ટિકોણથી સ્વીકારી, અને કયા દ્રષ્ટિકોણથી લોકો સુધી પહોંચાડી, લોકોએ એ વાત કઈ રીતે સ્વીકારી, વિષય આ માંડવો છે. અધિકારી વિશે તો મારે કંઈ કહેવાનું થતું જ નથી. મને રામે કહ્યું કે ઘણા લોકો તને સાંભળવા આવે છે, ત્યારે મેં કહ્યું કે એ મારી ક્રેડિટ નથી, એ આ નવજીવન ટોક્સની ક્રેડિટ છે. એણે આટલા સમયની કન્સિસ્ટન્સીથી એક સુગ્ન શ્રોતાજનોને એક તાતણે બાંધ્યા છે, અને એક એવી તરસ જન્માવી છે કે લોકોને હવે એ તરસ छिपाવવા દર રવિવારે આવવું જ પડે છે. બંધાણ થઈ ગયું હોય એના જેવું હોય ઘણા બધાને. તો અધિકારીપણું અહીંયા બેઠેલી દરેક વ્યક્તિનું એટલા માટે છે કે દરેકમાં એક ગીતા અને નવજીવનના તાતણા ક્યાં એકબીજામાં વણાય છે, તાણા ને વાણા ક્યાં વણાય ને સાળ ઉપરથી શું રચાય છે એ જાણવાની જિજ્ઞાસા છે. સંબંધ. એવું કહેવાય કે ભારતમાં ક્યારેય પણ કોઈ પણ બાળક સૌથી પહેલી વાર રામાયણ કે મહાભારત સાંભળતું નથી. શા માટે? કારણ કે તમે યાદ કરો કે સૌથી પહેલા તમે એક હતા કૃષ્ણ, આવું તમને કોણે કીધેલું? એક હતા રાજા રામ ને એની પત્ની સીતા, આવું સૌથી પહેલા તમને કોણે કીધેલું? યાદ છે કોઈને? કોઈને જ યાદ નથી. કારણ કે આપણે સમજના થઈએ એ પહેલાથી આપણી ગળથુથીના સંસ્કાર તરીકે વ્યક્તિ કોઈ પણ ભાષા, જાતિ, પ્રદેશ, ધર્મની હોય, પણ ક્યારેય પણ એને રામાયણ મહાભારત પહેલી વાર સાંભળવા મળતા નથી. આપણી ગળથુથીના સંસ્કાર છે. અને આવું જ શ્રીમદ ભગવત ગીતાજીના જેટલા પણ મુખ્ય સિદ્ધાંત છે એ બધાનું છે. કર્મનો સિદ્ધાંત એ સૌથી પહેલી વાર આપણને ક્યારે ખબર પડી હતી? આપણી પાસે એનો કોઈ ઠોસ ટાઈમલાઈનમાં પુરાવો નહીં હોય કે આ દિવસે મને ખબર પડી હતી કે અચ્છા વાવો એવું લણો, ખાડો ખોદેવી પડે. આ બધું આપણને આપણી બાળ વાર્તાઓમાં મળતું હતું, દાદી નાનીની વાર્તાઓમાં મળતું હતું, આપણા ઘરમાં આપણને રોજબરોજની શીખ તરીકે મળતું હતું, એમ ન કરાય પછી તારી સાથે આવું થશે. તો આ જે ગીતાના સંસ્કાર, વિચાર છે એ આપણને ગળથુથીમાં મળ્યા, અને માટે જ
મારી સાથે પણ કંઈક આવી જ ઘટના થઈ હોય કે ભગવદ્ ગીતાના જેટલા પણ સિદ્ધાંત વિચાર, અમારા ઘરમાં એક બહુ જ સુંદર ઓમ પર્વતનો ફોટો હતો અને એના ઉપર એક ભગવદ્ ગીતાના શ્લોકનો અંશ લખેલો હતો કે ઓમ ઇતિ એકાક્ષર બ્રહ્મ. એટલું હું સ્પષ્ટપણે કહી શકું છું કે આ એક પંક્તિ મારા માટે વેદાંતના રસ્તે જવાનું નિમિત્ત કારણ બની છે. પણ એનાથી વિશેષ ભગવદ્ ગીતા મને ક્યારે મળી એ મને યાદ નથી, પણ મને ગાંધીજી ક્યારે મળ્યા ને એ મને બરાબર યાદ છે. મોટાભાગના લોકોને એવું છે કે ગાંધીજી વિશેની મારી સૌથી પહેલી અને સૌથી પ્રખ્યાત સ્પીચ જો મને ગાંધી મળે તો છે, પણ ગાંધીજી વિશેની મારી સૌથી પહેલી સ્પીચ એ જ મારું ગાંધીજીનો સૌથી પહેલાં પરિચય તરીકેનું સ્વરૂપ હતું. અને એ હતું પહેલા ધોરણમાં હું જ્યારે 5 વર્ષની હતી ત્યારનું એક વક્તવ્ય. ત્યારે સ્ક્રિપ્ટ મારા મમ્માએ લખી અને એમાં એક વાક્ય હતું કે સ્વચ્છતા, સાદગી અને સ્વાવલંબન ગાંધીજીના જીવનના માપદંડ હતા. અને મમ્માએ હિંમત કરીને 5 વર્ષની રાધાને આ સ્ક્રિપ્ટ આપી દીધી હતી. પછી રાધાને સ્વચ્છતા અને સાદગી તો ખબર હતી, પછી રાધા સ્વાવલંબનમાં ગોટે ચડી ગઈ. ખબર ન પડે કે કહેવા શું માગે છે, અને જ્યાં સુધી ખબર ન પડે ત્યાં સુધી જેટલી વાર સ્પીચ બોલું એટલી વાર ત્યાં આવીને ગાડી અટકી જાય. એટલે અમે ઘરમાં બિસ્તરા પોટલા કર્યા પેક અને જુનાગઢથી આવ્યા અમદાવાદ. અને મમ્મા મને ગાંધી આશ્રમ બતાવવા લઈ ગયા અને કીધું કે ગાંધીજી અહીંયા રહેતા, અહીંયા બેસીને રોજનીશી લખતા, અહીંયા બેસીને ચરખો કાતતા, અહીંયા બકરી બાંધતા, જાતે એનું દૂધ દોઈ અને પીતા, અહીંયા ગાંધીજી આમ કરતા, ગાંધીજી આવી રીતે સફાઈ કરતા. મેં કીધું આવડી મોટી પ્રોપર્ટી છે, ગાંધીજી પાસે આટલા બધા આજુબાજુ બધા ફોટામાં જુઓ કેટલા બધા લોકો છે આજુબાજુમાં, તો એ બધા ગાંધીજીનું કામ નહોતા કરી દેતા, ગાંધીજી બધું જાતે શું કામ કરતા હતા? મમ્માએ કીધું બસ ઈ સ્વાવલંબન, પોતાનું કામ પોતે કરો, ઈ સ્વાવલંબન. અને પછી મને સમજાયું કે અચ્છા, સ્વચ્છતા, સાદગી અને સ્વાવલંબન ગાંધીજીના જીવનના માપદંડ હતા. આ ગાંધીજી કોઈક માણસ ગજબ હશે. એ મારો ગાંધીજી. અને પછી એના અનુક્રમે નવજીવન સાથેનો સંબંધ. અને પછી મને ધીમે ધીમે એ વસ્તુ સમજાઈ કે આ માત્ર ભૂમિ નહીં, આ એક સંસ્થા. એણે ગાંધી વિચારના પ્રતિપાદનમાં તો જે અદ્ભુત કામ કર્યું છે કર્યું જ છે, ગીતા વિચારના પ્રતિપાદનમાં પણ એટલું જ અદ્ભુત કામ કર્યું છે. કારણ કે ગીતા અને નવજીવન એક ઇકોસિસ્ટમ છે. ઇકોસિસ્ટમ એટલે તમે ગીર લઈ લો તો ગીરના સિંહને આપણે ઉપાડીને અથપ જગ્યાએ કેમ નથી મૂકી આવતા? કે જે તે ઇકોસિસ્ટમમાં એ સર્વાઈવ ન કરી શકે. આખી એક જે ફ્લોરા ફોનાની ઇકોસિસ્ટમ હોય એ આખી ડખે ચડી જાય. એમ તમે એમાંથી કોક એકને ઉપાડીને ક્યાંક બીજે મૂકી આવો, એમાં કંઈક રેન્ડમલી નવું ઉમેરી દો, આવું ન કરી શકાય. તો ગીતા અને નવજીવન આવી એક ઇકોસિસ્ટમ છે. મોટાભાગના પુસ્તકો એકબીજા સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલા છે, વણાયેલા છે, અને છતાં પણ ઇન્ડિવિજ્યુઅલ પુસ્તક તરીકે પણ એ બધા એટલા જ મૂલ્યવાન છે, એટલા જ કિંમતી છે અને એટલા જ અદ્ભુત છે. તો આ હું ગીતા, ગાંધીજી, નવજીવન આ બધી અલગ અલગ લિંક્સના એક સંબંધની વાત. અને પ્રયોજન આ આખી ઘટનાનું એટલું કે આપણા બધાની અંદર કંઈક એવી જિજ્ઞાસા જાગે કે આ પુસ્તકોને આપણે ઉપાડીએ, પછી એ ભગવદ્ ગીતા એના મૂળ સ્વરૂપે હોય, પછી એ ભગવદ્ ગીતાનો ગાંધીજીએ ગુજરાતીમાં કરેલો અનાસક્તિ યોગ નામનો અનુવાદ હોય, કે પછી નવજીવન ગીતાના બીજા આવા ઘણા બધા પુસ્તકો હોય જેની આપણે વાત માંડવી છે. કારણ કે અહીંયાથી હું ગમે એટલી વાત કરું, ક્યારેય પણ કોઈ પણ વક્તા જે પુસ્તક વિશે વાત કરે છે એ પુસ્તકને 50-60% વધારે વર્ણવી ન શકે. કારણ કે હું એક સમૂહ સાથે વાત કરી રહી છું. અહીંયાથી જે પણ એનર્જી બહાર નીકળે છે એક સમૂહ સુધી પહોંચે છે. સામે રિસીવ કરનારની દરેકની એનર્જી, દરેકની વેવલેન્થ અલગ હોઈ શકે. જ્યારે આપણે પુસ્તક વાંચીએ છીએ ને ત્યારે વ્યક્તિ અને પુસ્તક વચ્ચેનો ટુ વે સંવાદ છે. ત્યારે વ્યક્તિની પોતાની વેવલેન્થ તરીકે વ્યક્તિને સ્વીકારી અને પુસ્તક એને ઘણું બધું આપે છે. અને માટે જ ગીતા જેવા પુસ્તકો જેટલી વાર ખોલીએ એટલી વાર એમાંથી આપણને કંઈક નવું નીકળે, કંઈક નવું મળે. કારણ કે જીવનમાં ક્ષણે ક્ષણ આપણે બદલાતા રહીએ છીએ તો આપણા માટે ભગવદ્ ગીતાના અર્થ પણ બદલાતા રહે.
એટલે જ ઘણા ફિલ્મોમાં પણ એવું કહેતા હોય કે તમારી ગમતી ફિલ્મ તમારે જીવનના દરેક તબક્કે જોવી જોઈએ, કારણ કે તમને કંઈક અલગ બતાવશે. તો ભગવદ્ ગીતા જેવું પુસ્તક જે આટલા હજારો વર્ષોથી આપણી સામે છે, એ તો કોણ જાણે કેટલા અર્થ એનામાં સંગ્રહીને બેઠું હશે. જીવનના દરેક તબક્કે, સુખમાં, દુઃખમાં, ખુશીમાં, સફળતામાં, નિષ્ફળતામાં, દરેક ક્ષણે ગીતા આપણને કંઈક નવું ચોક્કસપણે આપશે. અને એવું જરાય જરૂરી નથી કે પહેલેથી છેલ્લે સુધી વાંચીએ, સિક્વન્સમાં વાંચીએ તો જ કંઈક નવું આપે. આપણને બીજો અધ્યાય ન ખબર હોય તો પણ ચોથો અધ્યાય ખોલી શકાય, તો પણ 12મો અધ્યાય ખોલી શકાય. અને જે પાનું ખોલીએ એમાંથી જીવનના કોઈક પ્રશ્નનો કોઈક જવાબ ચોક્કસપણે મળે. આવું ભગવદ્ ગીતાનું પુસ્તક, જે સામાન્યતઃ ધર્મનું પુસ્તક કહેવાતું, એ આઝાદીની ચળવળનો આટલો મોટો ભાગ શા માટે બન્યું? એવા લોકો જેમણે પોતાની જિંદગીનો હેતુ સ્પષ્ટ કરી દીધો હતો કે હવે જીવવું મરવું દેશ માટે, એ લોકોએ ભગવદ્ ગીતાને પોતાના જીવનમાં આટલું મહત્વનું સ્થાન અને પોતાનો સમય શા માટે આપ્યા? એનું એક બહુ જ સરળ સ્પષ્ટીકરણ એવું હોઈ શકે કે ભગવદ્ ગીતાનો મૂળ આધાર કે એનું મૂળ પ્રયોજન શું છે? યુદ્ધના મેદાનમાં, રણભૂમિમાં અર્જુનના હાથમાંથી ગાંડીવ સરી ગયું છે. ગાંડીવમ ત્રંસતે હસ્તાત મુખમ ચ પરિતુષ્ય શુષ્યતિ. મારું મોઢું સુકાય છે, મારા હાથમાંથી ગાંડીવ સરે છે, મારા ગાત્રો શિથિલ થઈ ગયા છે અને હવે તો ઊભાઈ નથી રહેવાતું એમ કરીને રથ પર બેસી પડેલો અર્જુન. આ દેશની જ્યારે એવી પરિસ્થિતિ હતી, જ્યારે આખો દેશ બેસી પડે જો એને યોગ્ય દિશા ન આપવામાં આવે, યોગ્ય બોધ ન આપવામાં આવે, એવી પરિસ્થિતિમાં આખો દેશ હતો. માટે એને એમ કહેવું પડે કે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્ત્વા ઉત્તિષ્ઠ પરંતપ. ભગવદ્ ગીતાનો આ એવો પહેલો શ્લોક છે જ્યાં કૃષ્ણ અર્જુનને સીધી જ કંઈક સલાહ સૂચના આપે છે. અને એમાં અર્જુન માટે કૃષ્ણ શબ્દ વાપરે છે પરંતપ, જે શત્રુઓને તાપ આપનાર છે, સંતાપ આપનાર છે, જે શત્રુઓ પર હાવી થઈ શકે છે. એવા અર્જુન, તું હૃદયની દુર્બળતા છોડ અને ઊભો થા. યુદ્ધસ્વ વિગત જ્વર. જ્વર એટલે તાવ. અર્જુનના મગજમાં જે તાવ ચડી ગયો હતો એ ઉતારી અને યુદ્ધસ્વ, તું યુદ્ધ કર. આવું કહેવા માટે પછી પાછળથી આખી જે કથા રચાઈ, એ કથા એટલે ભગવદ્ ગીતા. અને માટે જ દેશને જો ઊભો કરવો હોય, દેશમાં જો જોમ અને જુસ્સો ભરવો હોય, તો આવા ગ્રંથો આપણને જોઈએ. અને માટે આ સ્વાતંત્ર્ય સેનાનીઓએ ભગવદ્ ગીતાને પોતાના આધાર તરીકે સ્વીકારી. ઉપરાંત ભગવદ્ ગીતા એક એવો તાતણો છે જેણે સમગ્ર દેશને એક સૂત્રતામાં બાંધ્યા છે. કારણ કે આવડો મોટો દેશ, પ્રદેશ, અખંડ ભારતની આપણે વાત કરી રહ્યા છીએ, જેમાં આટલા બધા ધર્મ, જાતિ, પ્રદેશ, સંસ્કૃતિના લોકો, દરેકના ખાનપાન અલગ, રહેણી કહેણી અલગ, દરેકની દિનચર્યા અલગ, દરેકના વ્યવસાય અલગ, દરેકની આર્થિક ક્ષમતા અલગ અલગ. આ બધાને જો તમારે કોક એક નિશાન પર ફોકસ થવા માટે એક સાથે જોડવા હોય, એક સાથે લાવવા હોય, તો કોઈક એવું પરિબળ જોઈએ જે બધાને અડે. એ પરિબળ એટલે ભગવદ્ ગીતા. કારણ કે આ દેશમાં ભક્તિ યુગમાં લગભગ દરેક ભાષામાં જન્મેલા, દરેક પ્રદેશમાં જન્મેલા કોઈને કોઈ સંતોએ ગીતાના વિચારને પોતપોતાની લોકબોલીમાં, પોતપોતાની માતૃભાષામાં ઢાળ્યા છે. માટે જેમને સંસ્કૃત ન આવડતું હોય એના સુધી પણ ગીતાના વિચારો તો ચોક્કસપણે પહોંચ્યા હોય. આપણી પાસે નરસિંહ મહેતા હોય છે, એમ કહેતા હોય કે આદિ તું, મધ્ય તું, અંત્ય તું, શ્રીહરિ, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપે અનંત ભાસે. પછી ભગવદ્ ગીતાનો આખો 10મો અધ્યાય કહેવાની જરૂર નથી, જેમાં કૃષ્ણ કહેતા હોય કે સ્થાવરોમાં હું હિમાલય છું ને નદીઓમાં હું ગંગા છું ને આવી ગયું, જૂજવે રૂપે અનંત ભાસે, વાત પૂરી થઈ ગઈ. તો દરેક ભાષા પાસે એવા સંતો હતા જેમણે ભગવદ્ ગીતાના દોહનને લોકો સુધી પહોંચાડેલું હતું. હવે લોકોને માત્ર એવું કહેવાનું હતું કે આ જે વિચાર છે ને એના મૂળ અહીંયા ગીતામાં. દરેક બાળકો પાસે એવી વાર્તા હતી કે ખાડો ખોદે ને ઈ પડે, જેવું વાવો ને એવું લણો. પછી બાળકોને માત્ર એવું જ કહેવાનું હતું કે આ ખાડો ખોદે ઈ પડે ને એટલે ગીતાનો કર્મનો સિદ્ધાંત. અને માટે આ જે લોક બોલીમાં
લોકભાષામાં, માતૃભાષામાં જે વિચારો પહોંચેલા એ બધાના પરિણામે ભગવદ્ ગીતાને એક સૂત્ર તરીકે વાપરવામાં એક કહેતા અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓ ખૂબ જ સફળ નીવડ્યા છે. અને એ કારણ છે કે આ દેશનો સ્વાતંત્ર્ય સંગ્રામ ક્યારેય મોરલ ગ્રે ઝોનથી બહુ આગળ નથી ગયો. નૈતિકતાના ધોરણોને જાળવી રાખીને, મોટા ભાગના અંશે નૈતિકતાના ધોરણોને જાળવી રાખીને આ દેશે પોતાનો સ્વાતંત્ર્ય સંગ્રામ લડ્યો છે. બીજો અટપટો પ્રશ્ન જે મને આ જનરેશનના તો બહુ બધા લોકો પૂછે છે કે ગાંધીજી તો અહિંસા અહિંસા કરતા હતા, તો પછી ગીતા તો થઈ છે જ રણ મેદાનમાં. 2 પાર્ટી સામસામી યુદ્ધ કરવા જ ઊભી હતી અને જેવું તેવું નહીં, મહાસંગ્રામ કરવા ઊભી હતી. તો પછી ગાંધીજીને ને ગીતાને શું? જે પુસ્તકનો આધાર જ એવું કહેવા માટે છે કે હવે તારે યુદ્ધ કરવું પડશે, એ પુસ્તક અહિંસાના પૂજારીને કેવી રીતે આકર્ષી શકે? વાત મુદ્દાની છે. ભગવાને પોતે કીધું કે યુદ્ધ કર. અને આ સવાલ માત્ર આ પેઢીને થાય છે એવું નથી, કદાચ બીજા લોકોને પણ થતો હશે. મને મારા સ્પેનિશ સ્ટુડન્ટ્સ પણ વચ્ચે પૂછતા હતા કે એવા કેવા ભગવાન જે તમને યુદ્ધ કરવાનું કહે છે? એ બધાને મારે આ એક વિચાર સમજાવવાનો થાય છે કે આવા જ સવાલ અર્જુનને થયા એટલે જ ગીતા શરૂ થઈ હતી. એટલે સૌથી સરળ રસ્તો તો એ છે કે તમે ભગવદ્ ગીતા ખોલો, પહેલેથી વાંચવાની શરૂ કરો, એટલે આ વસ્તુનો જવાબ મળશે કે યુદ્ધ શા માટે અનિવાર્ય, અને અહિંસાના પૂજારી બાપુ હોવા છતાં એમણે આ યુદ્ધની વાતવાળી ગીતા શા માટે અપનાવી અને શા માટે લોકો સુધી પહોંચાડી. એનો જવાબ આપણને બીજા અધ્યાયની આજુબાજુમાં મળે, જ્યાં ભગવાન એવું કહે કે તું જેની સામે ઊભો છે, હું નથી મારવાનો કરી રહ્યો છે. આ હું એટલે કોણ? મારવાનો એટલે કોને? મરવું એટલે શું? તને એમ હોય કે તું અર્જુન નથી. તત્ત્વમસી. અહમ બ્રહ્માસ્મિ. હું બ્રહ્મ છું. તત્ત્વમસી. તું પણ એ જ છે, એ જ બ્રહ્મનો અંશ છે, એ જ બ્રહ્મનું સ્વરૂપ છે. તું આત્મ સ્વરૂપ છે. એક તો તું આ અર્જુનનું લેબલ નથી, એ તારું શરીર છે. તારી સામે પણ જે ઊભા છે એ પણ તારે શરીરને જ મારવાના છે. આત્મા તો મરતોય નથી, મારતોય નથી. ન હંતી ન હન્યતે. એ કોઈને મારતોય નથી ને એ મરતોય નથી. શરીર મરવા છતાં આત્મા અજર અમર છે. અને એમાંથી જ વાત આખી ફિલોસોફિકલ ડિસ્કશન ઉપર ચડી જાય. આપણને એમ થાય ને કે યુદ્ધભૂમિની વચ્ચે આ બધું શું માંડ્યું, આટલું બધું ડીટુર હોય? વચ્ચે તમે કર્મની વાત કરો ને આત્માની અજરતા અમરતાની વાત કરો ને સ્થિત પ્રજ્ઞાના લક્ષણની વાત કરો ને સંન્યાસ એટલે શું કહો ને વ્યક્તિમાં કેવા લક્ષણો હોવા જોઈએ ને કેવા નહીં. આ બધું 2 બાજુ 2 પાર્ટી લડવા ઊભી છે, એની વચ્ચે આ બધી કથા કરવા તમે 2 જણ બેઠા છો. આવો જો પ્રશ્ન થાય તો વાતની શરૂઆત અહીંયાથી થાય છે, જ્યાં ભગવાન યાદ કરાવે છે કે તું આ દેહ નથી. પછી કાઉન્ટર ક્વેશ્ચનિંગમાં વાત બહુ આગળ નીકળી જાય છે કે હવે બાત નિકલેગી તો ફિર દૂર તલક જાયગી. તો વાત ગઈ 18 અધ્યાય સુધી. અને માટે જ ગીતાજીનો ગ્રંથ એ ધર્મના રક્ષણ માટે, ધર્મ એટલે ધર્મો ધારયતી પ્રજા, જે પ્રજા જીવનને ટકાવી રાખે છે, સાચવી રાખે છે, એ ધર્મ છે. સોશિયલ કન્સ્ટ્રક્ટ, સમાજનું માળખું જે ટકાવી રાખે છે એ ધર્મ છે. આ ધર્મને માટે જો એમાં વચ્ચે કોઈ નડતર રૂપ હોય તો એને એલિમિનેટ કરવામાં, એ શરીરને આઘું કરવામાં કોઈ જ હિંસા નથી. અને પછી 16મા અધ્યાયમાં તો ભગવાન પોતે જ્યારે દૈવી સંપત્તિના ગુણો ગણાવે કે એક વ્યક્તિ, સારી વ્યક્તિમાં દૈવી સંપત્તિ કઈ કઈ હોવી જોઈએ, તો એમાં ભગવાને અહિંસા કીધી જ છે. હિંસાનો ત્યાગ કરવો, હિંસા નરકનું દ્વાર છે, આ બધું પણ સ્પષ્ટપણે કહ્યું છે. પણ આ હિંસા એટલે કઈ, અહિંસા એટલે કઈ, જે ગાંધીજીને અભિપ્રેત હતી એ. કોઈ વ્યક્તિને હાનિ પહોંચાડવી યેન કેન પ્રકારે એ હિંસા. સંરક્ષણ કરવું એ અહિંસા. અને માટે જ અહિંસાના પૂજારી ગાંધીજીએ યુદ્ધસ્વ વિગત જ્વરથી શરૂ થતું એવું પુસ્તક સ્વીકાર્યું, જેમાં અંતે સંજયે પણ છેલ્લા શ્લોકમાં કહેવું પડ્યું હોય
કે તત્ર શ્રી વિજયોર ભૂતિ ધ્રુવા નિતિર્મતિર મમ, ત્યાં છેલ્લે સત્ય અને ધર્મનો વિજય છે, આ મારી નિશ્ચિત મતિ છે. માટે ગાંધીજીએ ભગવદ્ ગીતાના પુસ્તકને સ્વીકાર્યું. ગાંધીજીએ ગુજરાતીમાં ભગવદ્ ગીતાનો જે અનુવાદ આપ્યો એનું નામ આપ્યું અનાસક્તિ યોગ. અહીંયા આખી વાતમાં આ સોશિયો કલ્ચરલ કોન્ટેક્સ્ટ પ્રવેશે છે. ભગવદ્ ગીતામાં આપણને બધાને ખબર છે કે કેટલા રસ્તા બતાવ્યા મોક્ષના? 3: જ્ઞાન, ભક્તિ અને કર્મ. પ્રચલિત વાત છે. તો પછી જ્યારે અનાસક્તિ યોગ એવું જ ટાઇટલ આપી દઈએ તો એ તો કર્મ માર્ગની સીધી તરફેણ થઈ ગઈ. ગાંધીજી કરે છે કારણ કે ગાંધીજી પોતે આ શબ્દ પ્રયોજે છે કે કર્મવીર બનો. આ કર્મવીર આટલો સુંદર, અદ્ભુત અને વજનદાર શબ્દ બાપુ લખે છે. અને એમનો મુખ્ય હેતુ જ એ છે કે ભગવદ્ ગીતાના શ્લોકોનું હું એ પ્રકારનું ભાષાંતર આપું જેમાંથી રાષ્ટ્ર સેવાનું પ્રયોજન સિદ્ધ થાય. લોકો પોતે જે પણ વ્યવસાયમાં હોય એમાં સ્વદેશી અપનાવતા થાય, પોતાના ધર્મને સ્વીકારે. ભગવદ્ ગીતા એમ કહે ને કે સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. આ પરધર્મ એટલે વિદેશી વસ્તુઓની હોળી અને સ્વધર્મ એટલે સ્વદેશી આત્મનિર્ભર રાષ્ટ્ર. આ બાપુની સરળ વ્યાખ્યા. અને માટે બાપુએ નક્કી કર્યું કે મારે ભગવદ્ ગીતાનો એક એવો ગુજરાતી તર્જુમો, આ શબ્દ પણ બાપુ જ વાપરે છે અને પછી હું જ્યારે વાંચતી ત્યારે મને થયું કે આટલો સરસ શબ્દ કેમ આજે લુપ્ત થવાના આરે ઊભો છે. એટલે હું ફરી વાર આ શબ્દ પ્રયોજું છું કે ગુજરાતીમાં તર્જુમો બાપુ એવી રીતે કર્યો કે પોતાની વ્યસ્ત દિનચર્યામાં બાપુ રોજ એક શ્લોકનું ભાષાંતર કરે. પછી ધીમે ધીમે બાપુને ફાવટ આવતી ગઈ એટલે બાપુ રોજના 2, 4, 5, 6 શ્લોક સુધી પહોંચી ગયેલા. બાપુ પ્રવાસમાં હોય તો ટ્રેનમાં બેસીને પણ ભાષાંતર કરે. બાપુ જેલમાં હતા ત્યારે પણ એમણે ભાષાંતરનું કામ ચાલુ રાખ્યું અને ધીમે ધીમે આ પુસ્તક તૈયાર થયું. પછી એમની આજુબાજુના પણ એમના એવા અનુયાયીઓ, એમના એવા સંગાથીઓ જેમને પણ ભગવદ્ ગીતા માટે એટલો જ પ્રેમ હોય, કાકા સાહેબ કાલેલકર, વિનોબા ભાવે, આ બધા સાથે ચર્ચા થઈ કે આપણે આનું શીર્ષક શું રાખવું. ત્યારે પણ ઘણાએ કીધું કે ભગવદ્ ગીતાનો ગુજરાતી તર્જુમો. બાપુએ કહ્યું ના, અનાસક્તિ યોગ પુસ્તકનું શીર્ષક નક્કી થયું. અને પછી વાત આવી મુદ્રણ ઉપર. મુદ્રણ વખતે બાપુએ જે કહ્યું ને, એમણે જે વિચાર આપ્યો એ વિચાર બતાવે છે કે ખરા અર્થમાં બાપુ એવું માનતા કે મારું જીવન એ જ મારો સંદેશ. બાપુ એવું કહ્યું કે ભારતનું કોઈ ઘર એવું ન હોય જે ઘરમાં ભગવદ્ ગીતા એના મૂળ શ્લોક સ્વરૂપે ન મળે. આપણી પાસે એની આખી ટીકા હોય ન હોય, ભાષાંતર હોય ન હોય, દળદાર પુસ્તક હોય ન હોય, એક ભગવદ્ ગીતાનું નાનું પુસ્તક ઘરમાં ક્યાંક ને ક્યાંક બધા પાસે હોય જ. બધા પાસે મૂળ સંસ્કૃત શ્લોક છે. તો હવે આપણે આ પુસ્તકમાં જો સંસ્કૃત શ્લોક પણ છાપીએ અને ગુજરાતી અનુવાદ પણ છાપીએ તો એ કાગળનો વ્યય ગણાશે. પુસ્તકની કિંમતમાં પણ આપણે વધારો કરવો પડશે. માટે આપણે એમાં મૂળ શ્લોક નહીં છાપીએ, માત્ર ને માત્ર ગુજરાતી તર્જુમો છાપીશું. અને માટે એકદમ નાનું, અત્યારની ભાષામાં સ્લીક કહેવાય એવું સરસ પુસ્તક અનાસક્તિ યોગ તૈયાર કરવામાં આવ્યું. અને પછી હું જેટલી વાર આ ઘટનાનો વિચાર પણ કરું એટલી વાર મારા રોમ ઊભા થઈ જાય છે કે આ પુસ્તકનું લોકાર્પણ કેવી રીતે થયું. અંગ્રેજ સલ્તનતની ઇમારતના પાયામાં હું લૂણો લગાડું છું, આવું બાપુએ કઈ ઘટનામાં કહ્યું? દાંડીકૂચ. દાંડીકૂચની શરૂઆત અમદાવાદમાં. દાંડીકૂચની શરૂઆતમાં પુસ્તકની પ્રસ્તાવના કહે છે કે ત્યારે લગભગ બાપુ અને એના 80 જેટલા અનુયાયીઓ આ દાંડીકૂચ માટે નીકળ્યા અને આશ્રમની બહાર એક અનુયાયી નીકળતા જાય અને દરેકના હાથમાં આ ભગવદ્ ગીતાનો ગુજરાતી તર્જુમો મુકાતો જાય. આ પુસ્તકના લોકાર્પણની ઘટના. અંગ્રેજ સલ્તનતની ઇમારતના પાયામાં લૂણો લગાડવાની ઘટનામાં એ ચિનગારીને જેણે પવન ફૂંકીને અગનજ્વાળા બનાવી એ પુસ્તક એટલે અનાસક્તિ યોગ. દરેક અનુયાયીને આ યાત્રા ખેડવાનું અને આ બાહ્ય યાત્રા ઉપરાંત આંતરિક યાત્રા ખેડવાનું જોશ જેણે પૂરું પાડ્યું એ પુસ્તક એટલે અનાસક્તિ યોગ. પછી મેં કહ્યું ને કે ગીતા અને નવજીવન એક આખી ઇકોસિસ્ટમ છે, બધા પુસ્તક એકબીજા સાથે સંકળાયેલા છે. તો મહાદેવભાઈ દેસાઈને એવું થયું કે ગજબ કામ કર્યું બાપુએ. તો મહાદેવભાઈ દેસાઈથી મોટા મને લાગે છે બાપુના કોઈ ફેન હતા નહીં.
એમને એવું થયું કે બાપુના આ વિચારો, બાપુએ ગુજરાતીમાં જે ઇન્ટરપ્રિટેશન આપેલું છે ભગવદ્ ગીતાનું, એ વધારે લોકો સુધી પહોંચવું જોઈએ. એટલે એમણે ભગવદ્ ગીતાના આ ગુજરાતી અનુવાદનો અંગ્રેજી અનુવાદ કર્યો. અને પછી એમને એમ થયું કે હવે આપણે ભારતમાં એવું ગ્રાન્ટેડ લઈ શકીએ કે બધા પાસે ગીતા હશે, એવું અંગ્રેજી ભાષામાં આપણે ગ્રાન્ટેડ ના લઈ શકીએ. માટે એમણે એમાં મૂળ શ્લોક તો ઉમેર્યા જ, સાથે એક ખૂબ વિસ્તૃત પ્રસ્તાવના પણ ઉમેરી, જેમાં એમણે ભગવદ્ ગીતાના બહુ બધા એવા સિદ્ધાંતો કે જે કદાચ અંગ્રેજી ભાષામાં ઉછરેલી વ્યક્તિ માટે એટલા સામાન્ય ન હોય, જેમ કે 3 ગુણ સત્વ, રજસ અને તમસ, આવા ઘણા બધા સિદ્ધાંતો એને વિગતે સમજાવ્યા. એટલે એક બહુ જ સરસ મજાની એવી પ્રસ્તાવના, જેનું માત્ર નામ જ પ્રસ્તાવના કહેવાય, ખરેખર તો એ પોતે એક વિશેષ સાહિત્યનો ટુકડો છે જે પોતાનામાં પરિપૂર્ણ છે. આવો એક પ્રકલ્પ તૈયાર કર્યો અને પછી એ એટલો અદ્ભુત હતો કે પાછું એનું ગુજરાતીમાં ભાષાંતર થયું. અને આ પુસ્તક એટલે ગુજરાતીમાં શ્રી જયંત પંડ્યાએ જે ભાષાંતર કરી અને તૈયાર કર્યું, ગીતા દર્શન. એટલે આખી જર્ની તમે વિચારો કે મૂળ ભગવદ્ ગીતા, પછી ગાંધીજીએ કરેલો ગુજરાતી તર્જુમો, પછી એના ઉપરથી મહાદેવભાઈ દેસાઈએ એ ગુજરાતી તર્જુમાનું કરેલું અંગ્રેજી ભાષાંતર, અને પછી આપણે હરીફરીને પાછા આવ્યા ગુજરાતી ભાષા ઉપર. આ આખી નવજીવન અને ગીતાની ઇકોસિસ્ટમ. પછી પણ બાપુને એમ થતું હતું કે આમાં હજી કંઈક ખૂટે છે. ક્યારેક છે ને અસંતોષ બહુ સારી વસ્તુ છે. એવો અસંતોષ જે તમને કંઈક નવું કરવા માટે પ્રેરે, એવો અસંતોષ જે તમને કંઈક સર્જનાત્મક કરવા માટે પ્રેરે, અને એવો અસંતોષ જે તમને નવી દિશા ખેડી અને અલગ ચીલા ચાતરવા માટે. ચેતક છે તો જરા ફંટાઈને આવો, આવું કંઈક કરવા માટે પ્રેરે, બહુ સારો અસંતોષ કહેવાય. આવો અસંતોષ બાપુને હતો. અને બાપુને એક અસંતોષ હોય ને એ પછી એ ચેપી રોગ જેવો હોય, એ પછી આજુબાજુમાં પણ ઘણા બધાને લાગે. એટલે એ રોગ લાગ્યો કાકા સાહેબ કાલેલકરને. એટલે બાપુએ પોતે એક યાદી તૈયાર કરેલી, જેમાં ભગવદ્ ગીતાના દરેક શબ્દનું ગુજરાતીમાં ભાષાંતર હોય. અને આપણા સવાયા ગુજરાતીએ એ કાર્ય સંપૂર્ણપણે પૂરું કર્યું, એનું સંપાદન કર્યું અને એક સરસ પુસ્તક તૈયાર કર્યું જેનું નામ છે ગીતા પદાર્થ કોશ. એના શીર્ષકમાં જ એનું તમામ કોન્ટેન્ટ આપણને ખ્યાલ આવે. ગીતા પદ અર્થ કોશ ભંડાર. ગીતાના દરેક શબ્દના અર્થનો ભંડાર. એમ કહેવા જઈએ ને કે આ એક પ્રકારે ભગવદ્ ગીતાની ડિક્શનરી છે. તમારે ગીતાજીના કોઈ પણ શબ્દનો અર્થ જાણવો હોય તો એમાં મળે, અને શ્લોક પ્રમાણેની સિક્વન્સમાં મળે. અને બહુ સુંદર વાત એ છે કે સંસ્કૃતમાં કોઈ પણ વિભક્તિનું સ્વરૂપ આપણે બદલવું હોય તો શબ્દનું રૂપ બદલવું પડે, માત્ર પાછળ પ્રત્યયો ન લાગે. જેમ કે રામની સીતા તો રામસ્ય સીતા, તો એ રામનું રામસ્ય શબ્દરૂપ બદલ્યું. રામેણ રામ દ્વારા કંઈક કરવામાં આવ્યું તો રામનું રામેણ એવું શબ્દરૂપ બદલ્યું. હવે જે લોકો સંસ્કૃતના અભ્યાસુઓ હોય એમને ખબર હોય, પણ એક એવા દેશમાં જે અક્ષર જ્ઞાનનું પ્રમાણ પણ ખૂબ ઓછું છે, ત્યાં આપણે વાચકોને, તમને તો સંસ્કૃત આવડતું હશે, હાલો આ પુસ્તક વાંચો, આવું ગણીને ન આગળ ચાલી શકીએ. માટે એમણે જ્યાં એક નાની વિભક્તિ પણ બદલતી હોય ત્યાં પણ એ શબ્દનો અલગથી વ્યવસ્થિત મતલબ આપ્યો હોય. આટલું તળછટ, કાઠિયાવાડીમાં છે ને તળછટ કે ને તળિયા સુધીનું એવું કાર્ય કરી અને જે પુસ્તક તૈયાર કર્યું, એ પુસ્તક એટલે ગીતા પદાર્થ કોશ. જો આપણા હાથમાં ગીતા પદાર્થ કોશ હોય અને મૂળ ભગવદ્ ગીતા હોય તો કોઈ પણ શ્લોકનો સીધો, સ્પષ્ટ, સચોટ અર્થ આપણને ખબર પડ્યા વગર ન રહે. એ પછી સમયનું વહેણ આગળ ચાલ્યું અને ગીતા અને નવજીવનમાં બીજા પણ ઘણા પુસ્તકો ઉમેરાયા. નાની નાની પુસ્તિકાઓ એવી પણ આવી જેમાં ગીતાનો સંદેશ બાપુએ ક્યાંક ને ક્યાંક પોતાના કોઈક ને કોઈક પ્રવચનોમાં ભગવદ્ ગીતાને ટાંકી હોય, એના વિશે વાત કરી હોય, કોઈક નાની જગ્યાએ નાનું સ્ટેટમેન્ટ પણ આપેલું હોય, તો એ ગીતાનો સંદેશ નામની આટલી નાની પુસ્તિકામાં એ બધું જ સચવાયું છે. ગાંધીજીનો અક્ષરદેહ નવજીવને અકબંધ જાળવ્યો છે. તો આ નાની પુસ્તિકાઓ પણ પ્રાપ્ય છે અને પાછું એનું પણ અંગ્રેજી ભાષાંતર. એટલે ગાંધીજી અને ગીતા ના વચ્ચે જે કાંઈ પણ શબ્દ પ્રેમ રચાયો એ બધો જ શબ્દ પ્રેમ આપણી પાસે અક્ષરદેહે પ્રાપ્ય છે.
સમયના વહેણમાં આગળ જતા કેટલાક અદ્ભુત પુસ્તકો આવ્યા, જેમાંનું એક છે ગીતા અને કુરાન. કોઈ પણ ધર્મ હોય એના પાયામાં માનવતા છે, પ્રેમ છે, કરુણા છે. જેના માટે કબીર સાહેબ એમ કહેતા હોય કે દુઈ જગદીશ કહાં તે આયા. આ જગદીશ શબ્દ કૃષ્ણ માટે નથી. આપણને જગદીશ એટલે સીધા કૃષ્ણ દેખાય ને. જગદીશ એટલે જગત ઈશ, જગતને ચલાવનાર જે શક્તિ છે. દુઈ જગદીશ કહાં તે આયા, કહો કોન ભરમાયા. અલ્લાહ રામ કરીમા કેશવ, હરિ હઝરત નામ ધરાયા. વહી મહાદેવ વહી મોહમ્મદ, બ્રહ્મા આદમ કહીએ, કો હિન્દુ કો તુર્ક કહાવે, એક જમી પર રહીએ. ગહના એક કનક તે ગહના. કનક એટલે સોનું, એક જ સોનું હોય, એના ઘાટ ઘડીને અલગ અલગ ઘરણા બને. ગહના એક કનક તે ગહના, એની મહ ભાવ ન દૂજા. કહન સુનન કો દો કર થાપિન, દો કર થાપિન, એક નમાઝ એક પૂજા. તો આવા ઘણા બધા વિચારો, ઘણા બધા પાયાના સિદ્ધાંતો કે જે દરેક ધર્મમાં છવાયેલા હોય, પ્રસરાયેલા હોય, એ બધાને સાથે લાવી અને એક બહુ જ સુંદર પુસ્તક તૈયાર થયું, એ ગીતા અને કુરાન. અને એ પછી નવજીવન ગીતામાં કેટલાક એવા પુસ્તકો આવ્યા જે મારા પર્સનલ ફેવરેટ છે. હું જ્યારે નાની હતી તો મને એટલા બધા તોફાન મેં કર્યા નથી ક્યારેય, પણ આમ ક્યારેક બાળ સહજ ટેન્ટ્રમ્સ તો બધાએ ફેંક્યા હોય. તો મારા નાની મને હંમેશા સ્વામી વિવેકાનંદના બાળપણની વાત કરતા, બિલેની વાત કરતા, વિવેકાનંદની નહીં બિલેની, કે બિલે જ્યારે બહુ તોફાન કરે, હાઈપર એક્ટિવ થઈ જાય, ત્યારે એના માં એના ઉપર જળાધાર કરતા હોય એમ ઠંડુ પાણી રેડે અને પછી શિવશંકરનું નામ લે અને બિલે શાંત થઈ જાય. એમણે મારા માટે આવી એક ચાવી લૂપહોલ ગોતી રાખ્યું હતું. તો હું નાનપણથી સાંભળતી આવી હતી, મને એનો કોઈ જ સોર્સ સ્ત્રોત ખબર નહોતી કે આ ક્યાંથી બોલે છે નિન્ની, આવું બધું આવી મને કાંઈ ખબર નહોતી. પણ હું જ્યારે પણ કાંઈ પણ નાના મોટા ટેન્ટ્રમ્સ ફેંકું તો મારા નિન્ની, મારા નાની એક સરસ મજાનું ગીત ગાતા. નાનકડી રાધા માટે તો એ ગીત જ હતું. એવું હતું કે ક્રોધથી મૂઢતા આવે, મૂઢતા સ્મૃતિને હરે, સ્મૃતિ લોપે બુદ્ધિનાશ, બુદ્ધિનાશે વિનાશ છે. આ સાંભળીને હું મોટી થતી. અને 5-6 વર્ષના બાળકને તમે આવું કહો એટલે મગજમાં કેવું ચિત્ર ઊભું થાય કે સ્મૃતિ લોપે બુદ્ધિ નાશ, એટલે મારા મગજમાં જે પણ બુદ્ધિ ભરી હશે ને એ આમ સળગી બળગી જશે, નાશ થઈ જશે, પછી હું ભણી નહીં શકું. ભણવાનું પહેલેથી ગમતું હતું એટલે એ બહુ અઘરી વસ્તુ હતી. એટલે એમ થતું કે ના, તો ગુસ્સો ન કરાય, તો ટેન્ટ્રમ્સ ન ફેંકવા જોઈએ. પછી ધીમે ધીમે થોડી મોટી થઈ, એનો અર્થ સમજાયો કે કવિ ક્યાં કહેના ચાહતે હૈ. અને પછી મારા હાથમાં એક નાનકડી પુસ્તિકા આવી તો મારું મગજ ચક્કરે ચડી ગયું કે આ તો ભગવદ્ ગીતાના દરેકે દરેક શ્લોકનું એઝ ઇટ ઇઝ. ભગવદ્ ગીતામાં તમે બીજા અધ્યાયનો 47મો શ્લોક લઈ લો તો આમાં પણ ગુજરાતીમાં બીજા અધ્યાયમાં 47મો શ્લોક આવું સમશ્લોકી ગુજરાતી ભાષાંતર ગીતા ધ્વનિના નામે ઉપલબ્ધ છે, જે કિશોરલાલ મશરૂવાળાએ કરેલું છે. અને આ એમાંથી શ્લોક બોલે છે, આ તો મૂળ ભગવદ્ ગીતાનો શ્લોક છે. ત્યારે સમજાણું કે આ શબ્દમાં આટલું વજન ને આટલી તાકાત કેમ હતી. આ એક એવું પુસ્તક છે જેના ઘણા બધા ગુજરાતી શ્લોક ઘણા બધા લોકોને મોઢે હશે અને એમને ખબર પણ નહીં હોય કે આ ગીતા ધ્વનિના શ્લોક છે. અમદાવાદની ખૂબ પ્રતિષ્ઠિત શાળા શેઠ સીએન વિદ્યાલય, ત્યાંની પ્રાર્થના સભામાં આજની તારીખે બાળકો પાસે ગુજરાતીમાં ભગવદ્ ગીતાના પાઠ કરાવવામાં આવે છે. અને કોઈ પણ સાહિત્ય જ્યારે તમે તમારી પોતાની ભાષામાં સાંભળો ને ત્યારે એ માત્ર જ્ઞાન નથી, ત્યારે એમાં લાગણી જોડાય છે અને એ ભક્તિ બને છે. અને જ્ઞાન ને ભક્તિ ભેગા થાય તો પછી એ કર્મમાં ઉતરવાના જ છે. એટલે સંસ્કૃતમાં શાસ્ત્રાર્થ થાય ત્યારે ભલે જ્ઞાન વર્સિસ ભક્તિ કોણ ચડિયાતું આવી ચર્ચાઓ ચાલતી હોય, જ્યાં જ્ઞાન માર્ગીઓ કહે કે ભક્તિ તો જ્ઞાનનું કેવળ સાધન છે અને ભક્તિ માર્ગીઓ કહે કે ભક્તિના રસમાં જે આનંદ છે એ જ્ઞાનમાં નથી, જ્ઞાન તો શુષ્ક રસ્તો છે. આવો ઝઘડો, મીઠો ઝઘડો બંને વચ્ચે ચાલતો રહેતો હોય. શાસ્ત્રાર્થ ચાલે, પણ જ્યારે
આ વિચારો આપણી પોતાની ભાષામાં આવે ને ત્યારે જ્ઞાન અને ભક્તિનો સમન્વય જ થાય. ત્યારે એમાંથી વાત કર્મમાં જીવનમાં ઉતરે, કારણ કે એનો મર્મ સમજાય. મર્મ વગરના કર્મ નકામા છે, ત્યારે એનો મર્મ સમજાય. અને માટે આ એક આટલું નાનું પુસ્તક હોવા છતાં પણ એની લગભગ 2-2.5 લાખ પ્રત ગુજરાતના ઘરે ઘરમાં વસેલી છે. આ એક એવું પુસ્તક છે જેણે આખી ગુજરાતી ભાષામાં આ જ્ઞાન જ્યોત પ્રજ્વલિત કરી દીધી. અને આ કામ માત્ર ગુજરાતીમાં થયું છે એવું પણ નથી. આ કામ ભારતની લગભગ દરેક ભાષામાં થયું હશે. જેમ કે મરાઠીમાં આપણી પાસે ભગવદ્ ગીતાનું સમશ્લોકી મરાઠી ભાષાંતર છે જેનું નામ છે ગીતાઈ, અને જેના રચયિતા છે વિનોબા ભાવે પોતે. આ ગીતાઈ એટલે મરાઠીમાં આખી ભગવદ્ ગીતા, અને એવું જ કામ ગુજરાતીમાં એટલે ગીતાધ્વની. પછી એ જ લેખક કિશોરલાલ મશરૂવાળા, જેમણે આટલું સાંદ્ર દ્રાવણ આપણને ગીતાધ્વની તરીકે આપ્યું, પછી એમને એમ પણ થયું કે બહોળા વાચક વર્ગ સુધી પહોંચવું હોય તો કદાચ આટલું ઇન્ટેન્સ કામ દરેક સુધી ન પણ પહોંચે. આને થોડું સરળ કરવું જોઈએ, થોડું શીરા જેવું ગળે ઉતરે એવું કરવું જોઈએ. બધાને ઘઉંની રોટલી ન ભાવે, કોઈને રાબ બનાવીને આપવી પડે, એટલે એમણે રાબ પણ બનાવી. આ રાબ એટલે ગીતા મંથન, જ્યાં એમણે આખી ગીતા જાણે એક વાર્તા હોય એ રીતે લખી. કિશોરલાલ મશરૂવાળાએ એમાં થોડા પોતાના રસ પણ ઉમેર્યા, પોતાના રસ પણ ભેળવ્યા. અને પોતે એવું કહે છે કે રામાયણ અને મહાભારત એને આપણે માત્ર ઇતિહાસ નથી કહેતા, ઇતિહાસ કાવ્ય કહીએ છીએ. તો ઇતિહાસ એટલે વાસ્તવમાં બનેલી ઘટનાઓ, અને કાવ્ય એટલે વાક્યમ રસાત્મકમ કાવ્યમ. જે રસાત્મક વાક્ય હોય, જે રસ જન્માવે, જે વાંચીને મોજ પડે, એ કાવ્ય. તો આ ઇતિહાસમાં જ્યારે કાવ્ય તત્વ ભળે, લેખક પોતાનો રસ ઉમેરે, ત્યારે ઇતિહાસ કાવ્ય બને. તો રામાયણ અને મહાભારત તો એ તો ઐતિહાસિક મહાકાવ્યો છે. તો એમાં થોડો રસ મેં મારો ભેળવ્યો, વહેતી ગંગામાં એક નાનકડું ઝરણું મેં મારું ભેળવ્યું. માટે એમણે, ધારો કે ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયમાં અર્જુન એમ કહે કે મારા હાથમાંથી ગાંડીવ સરી ગયું ને મને તો પરસેવો વળી ગયો ને મારાથી ઊભા નથી રહેવાતું હવે. તો એવા સમયે કૃષ્ણના એક્સપ્રેશન કેવા હશે, એની પણ પોતાની કલ્પના ઉમેરી હોય. આખી પરિસ્થિતિ કેવી હશે એ નજારો પણ વર્ણવ્યો હોય. કૃષ્ણ વળી જ્યારે અર્જુનને જ્ઞાન આપતા હોય ત્યારે અર્જુનના હાવભાવ કેવા હશે. જે અર્જુનને કદાચ થિયરીમાં બધું જ ખબર છે કે હું તો આત્મા છું, એ અર્જુનને જ્યારે સ્વયં ભગવાનના મુખેથી સાંભળવા મળે છે કે તું આ દેહ નથી, તું તો આત્મતત્વ છે, ત્યારે અર્જુનની અનુભૂતિ કેવી હશે. આવી ઘણી બધી કલ્પનાઓને પણ એમણે એમાં આવરી અને ભગવદ્ ગીતા જાણે એક નવલકથા હોય એવી રીતે આપણી સમક્ષ ખુલ્લી કરી છે. અને આ નવલકથામાં ક્યાંય પણ આપણે જો તત્વના સિદ્ધાંતો વાંચીએ તો એ આપણને શુષ્ક ઉપદેશ ન લાગે, એ પણ જાણે વાર્તાનો ભાગ લાગે. જાણે પિતા પોતાના બાળકને સમજાવતા હોય, જાણે મા પોતાના બાળકને વાર્તી હોય કે એ બાજુ ન જવાય, આ બાજુ જવાય. એટલી સરળતા અને સહજતાથી એમણે ભગવદ્ ગીતાના સિદ્ધાંતોને આ પુસ્તક તરીકે સમજાવ્યા, એ ગીતા મંથન. અને આ આખી ઇકોસિસ્ટમમાં એક એવું પુસ્તક કે જે મૂળ ગુજરાતી ભાષાનું પણ નથી, છતાં પણ ભારતની એક એવી ભાષા નહીં હોય જેમાં આ પુસ્તકનું મહાત્મ્ય નથી. વાંચનારને ખબર પણ ન પડે કે આ ગુજરાતી ભાષાનું પુસ્તક નથી. એ પુસ્તક, એ જ્ઞાન જ્યોત એટલે શ્રી વિનોબા ભાવેના ગીતા પ્રવચનો. વિનોબા ભાવે જ્યારે ધૂળિયાની જેલમાં હતા ત્યારે એમની સાથે ઘણા બધા સ્વાતંત્ર્ય સેનાનીઓ પણ એ જેલમાં હતા. અને જેલમાં એ દરેક વ્યક્તિ પોતાનો નિત્યક્રમ પતાવે, એમને જે કામ આપવામાં આપ્યું હોય એ પતાવે, પછી બધા ભેગા થાય અને સત્સંગ થાય. એમાં વિનોબા ભાવે ભગવદ્ ગીતાની વાત કરે. અને વાત કરે એટલે એવી રીતે કરે કે સામેનો માણસ જે એકે ચોપડી નથી ભણ્યો, જે ખાલી પાવડા અને કોદાળીને હળ લઈને પોતાના ખેતરમાં રોજ ખેતી કરવા જાય છે, એને પણ કર્મનો સિદ્ધાંત સમજાય અને એને પણ એમ થાય કે હું પણ કર્મવીર જ છું જો હું મારું કર્મ નિષ્ઠાથી કરું છું. આ વસ્તુ ભારતના છેવાડામાં છેવાડાના માણસને, એક નિરક્ષર વ્યક્તિને પણ સમજાઈ જાય એટલું સરળ અને સહજતાથી પોતાના વ્યાખ્યાનમાં, પોતાના પ્રવચનોમાં એમણે ભગવદ્ ગીતાના વિચારો કયા. એમના અનુયાયીઓ, એમના સંગાથીઓ આ વિચારો નોંધતા, રનિંગ નોટ્સ લેતા.
અને પાછળથી એના પુસ્તક તરીકે આપણા સુધી એ વિચારો પહોંચ્યા. અને આ પુસ્તકમાં વિનોબા ભાવે પોતે મહારાષ્ટ્રની એક ખૂબ સુંદર પરંપરા પણ આપણા સુધી પહોંચાડે છે. એવું નથી કહેતા કે હું તમને ગીતા સમજાવું છું, મેં તમને ગીતા પર પ્રવચન આપ્યા. વિનોબા ભાવે જાણે ભૂલી જ ગયા છે કે એમની સામે પણ કોઈ બેઠું છે. એ મસ્ત છે પોતાની ગીતામાં, પોતાની ગીતાઈમાં, પોતાની મા સમા ગ્રંથમાં, અને એમ કહે છે કે આ તો મારી પ્રવચન સેવા છે. જેમ સામે મૂર્તિ હોય અને એની સેવા થાય, એના સ્નાન શૃંગાર થાય, એવી રીતે આ ભગવદ્ ગીતાના ગ્રંથમાં એની સેવા કરવા માટે હું આ પ્રવચન આપી રહ્યો છું. સામે કોણ છે, એ મને કેવી રીતે જોશે, મારે આ કરવું જોઈએ, બધાને ગીતાનો બોધ આપવો જોઈએ, આવા કોઈ જ અહમની આડાશ લાવ્યા વિના એમણે માત્ર કર્મને ખાતર કર્મ કરી ભગવદ્ ગીતાની પ્રવચન સેવા કરવાના હેતુથી સંપૂર્ણ સમર્પણ સાથે જે શબ્દો વહેવડાવ્યા, એ શબ્દો એટલે વિનોબા ભાવેના ગીતા પ્રવચનો. અને મેં આ વ્યાખ્યાનની શરૂઆતમાં જે અભંગ કહ્યું, એ જ અભંગ વિનોબા ભાવે કહે છે કે આપુલિયા બળે નાહી મી બોલત. હું પોતાના બળે નથી બોલતો. કોઈ લખાવે જાય છે, કોઈ લખાવે છે ને લખે જાઉં છું. મારા શબ્દોમાં કોઈ જવાહરગીરી નથી. આવું જવાહર અંકલ લખે છે. એના જેવી ઘટના. આ જ ઘટના આપણા ઉપનિષદોમાં પણ વર્ણવાઈ હોય, જેમાં કેનોપનિષદ કે કેન શેના દ્વારા આ બધું અસ્તિત્વમાં આવ્યું, આવા પ્રશ્નો હોય અને એના જવાબમાં ઉપનિષદ એમ કહે કે યેન વાક્યભ્યુદ્યતે તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ ન ઇદમ યદિદમ ઉપાસતે. તું સામે જેની ઉપાસના કરે છે એ બ્રહ્મ નથી. યેન જેના દ્વારા વાક વાણી અભ્યુદ્યતે ઉદય પામે છે, જ્યાંથી વાણી નીકળે છે એ પરબ્રહ્મ છે. તું જેની ઉપાસના કરે છે એ તો માત્ર એક એવું મૂર્તિમંત સ્વરૂપ છે જેવું તું પોતે છે. જેટલો બ્રહ્મ તત્વ, જેટલો ઈશ્વર તારામાં છે એટલો મૂર્તિમાં છે, એનાથી વિશેષ નહીં. બાકી તો એ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત બ્રહ્મ, જેના આવિર્ભાવ તરીકે આ સમગ્ર જગતનું સર્જન થયું હોય, જેના અંશ તરીકે આપણે બધા જીવતા હોઈએ, એ બ્રહ્મ તત્વ, એમાંથી આ જ્ઞાન આવે છે, એમાંથી આ વાણી આવે છે, અને આપણે તો માત્ર નિમિત્ત છીએ. ભગવદ્ ગીતામાં વારંવાર કૃષ્ણ પણ જ્યારે અર્જુનને યાદ કરાવે છે કે આ બધી કથા કરીએ પણ યુદ્ધ પેન્ડિંગ છે આપણું, તો એવા ઘણા બધા વિધાન કૃષ્ણ વચ્ચે વચ્ચે કહેતા રહે છે, જે બહુ પરોક્ષ રીતે, સટલ રીતે અર્જુનને યાદ કરાવે. જેમાંનું એક વિધાન છે નિમિત્ત માત્ર ભવ સવ્ય સાચન. હે સવ્ય સાચી, તું માત્ર નિમિત્ત થા. આ યુદ્ધ હું કરવા જાઉં છું, આ હું પણ છોડ. તું અધર્મના નાશ માટે અને ધર્મના સંસ્થાપન માટેનું માત્ર નિમિત્ત છે. એવું નિમિત્ત જેના માટે મેં પણ અવતાર લીધો છે. અને એટલે જ કૃષ્ણએ પોતાના વર્લ્ડ ફેમસ શ્લોકમાં કહ્યું કે પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. હું પણ એ જ કર્મ કરવા આવ્યો છું, તું પણ એ જ કર્મનું નિમિત્ત છે. આ કોઈ કશું કરતું નથી, આ તો બસ બધું થાય છે. રાજેન્દ્ર દાદા કે એવી ઘટના એટલે લગભગ દરેક પુસ્તક, ગીતા અને નવજીવન ઇકોસિસ્ટમના લગભગ દરેક પુસ્તકમાં થયેલી ઘટના, જ્યાં દરેક વ્યક્તિ માત્ર ને માત્ર નિમિત્ત બની ભગવત ગીતા થકી રાષ્ટ્ર સેવા કરવાની. દરેક વ્યક્તિએ પોતાના અહમને બાજુ પર મૂકીને, પોતાના કર્તૃત્વને બાજુ પર મૂકીને ભગવદ્ ગીતાની સેવા માટે અને રાષ્ટ્રની સેવા માટે વિચારોને રમતા મૂક્યા, વિચારોને વાચા આપી, ભગવદ્ ગીતાને ખોલી અને એમાંથી કંઈક નવા અર્થ આપ્યા. એવું કહેવાય કે ભગવદ્ ગીતા પોતે એ ઉપનિષદોનું દોહન છે. ગીતા મહાત્મ્યનો એક ખૂબ સુંદર શ્લોક છે કે સર્વ ઉપનિષદો ગાવો. ગાવો એટલે ગાય. સર્વો ઉપનિષદો ગાવો દોગ્ધા ગોપાલ નંદન. ઉપનિષદની ગાયને દોવી હોય તો કાળિયા ઠાકરથી સરસ ગોવાળીઓ હોય કોઈ, તો એનો દોગ્ધા ગોવાળ ગોપાલ નંદન પોતે છે. બધા ગોવાળિયાઓનો નંદન, સૌથી પ્રિય એવો કાળિયો ઠાકર પોતે છે. પાર્થો વત્સઃ, પાર્થી વાછરડું છે. જ્યારે ગાય દોવાની હોય
ત્યારે વાછરડું નિમિત્ત બને. વાછરડું હોય તો બાકીનાને દૂધ મળે, વાછરડું ન હોય તો બાકીનાને દૂધ ન મળે. પહેલો હક વાછરડાનો, પછી બીજા બધાનો બચે એટલામાંથી. તો પાર્થો વત્સઃ સુધીર ભોગતા, દરેક ભોગતા માટે આ અમૃત એમાંથી નીકળ્યું છે. કારણ કે તમે ઉપનિષદ જેવી ગાયને દોવા માટે સ્વયં કનૈયા મુરલીવાળા આવે પછી એમાંથી દૂધ ન જરે, પછી સીધું અમૃત જરે. માટે સુધીર ભોગતા દુગ્ધમ ગીતામૃતમ મહત, આવું આ મહાન અમૃત એટલે ભગવદ્ ગીતા એ દૂધ સ્વરૂપે નીકળ્યું છે. આ ગીતા મહાત્મ્યનો શ્લોક છે. કારણ કે ભગવદ્ ગીતામાં જે પણ જ્ઞાન ભક્તિ કર્મ અને બીજા પણ જેટલા વિચારો છે એ બધાના મૂળ જાય છે ઉપનિષદમાં. એટલે હવે આપણે ફોકસ જરા ફેરવીએ ગીતા અને વેદાંત ઉપર. આપણી પરંપરામાં આપણી પાસે સૌથી પહેલા આવ્યા 4 વેદ. આ 4 વેદમાંથી પાછળથી બધું જ સાહિત્ય એના પર મનોમંથન થતું ગયું, થોડું ઉમેરાયું, થોડું નીકળ્યું. આ બધું એડિટિંગ થતા આપણી પાસે પછી જે સાહિત્ય આવ્યું હતું બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકો, જે ખૂબ ઓછા પ્રખ્યાત છે પ્રમાણમાં. અને એ પછી આપણી પાસે કંઈક એવું અદ્ભુત આવ્યું. એના માટે હું વસ્તુ શબ્દ નથી વાપરી શકતી, ગ્રંથ શબ્દ નથી વાપરી શકતી, એના માટેનો શબ્દ છે દર્શન. એવું અદ્ભુત દર્શન આવ્યું જેણે આ વૈદિક સાહિત્યનો છેવાડો લાવી દીધો, અંત લાવી દીધો, એ વેદાંત. અને એવું દર્શન એટલે ઉપનિષદો, જેમાંથી આજે આપણી પાસે લગભગ મુખ્ય 11 ઉપનિષદો, જેના પર શ્રી શંકરાચાર્યએ ભાષ્ય લખ્યું હોય એવા મુખ્ય ઉપનિષદો અને બીજા પણ ઘણા ગૌણ ઉપનિષદો મળે છે. આ ઉપનિષદોમાં મોટા ભાગે માત્ર ને માત્ર જ્ઞાનોપાર્જનની વાત છે, પરબ્રહ્મની વાત છે, નિર્ગુણ બ્રહ્મની વાત છે. એવું બ્રહ્મ જેને આંખો જોઈ નથી શકતી, શબ્દો વર્ણવી નથી શકતા, કાનથી સાંભળી નથી શકાતું, જેને સ્પર્શી નથી શકાતું, જેને ગ્રહણ નથી કરી શકાતું, જે આપણી બુદ્ધિથી તો પર છે જ પણ આપણી પ્રજ્ઞા અને મેધાથી પણ પર છે. બુદ્ધિ, પ્રજ્ઞા અને મેધા 3 અલગ લેયર્સ છે. તો માનવ બુદ્ધિથી તો પર છે જ, મેધા અને પ્રજ્ઞાથી પર છે, મનની કલ્પનાથી પર છે, વાણીના વિષયથી પર છે. એને જાણવાનો એક જ રસ્તો છે, એની કૃપા થાય અને અનુભૂતિ થાય. ઉપનિષદ એમ કે યમૈવ એષ વૃણુતે, એ જેને પસંદ કરે છે એની સામે પોતાનું સ્વરૂપ ખુલ્લું કરે છે. ત્યાં સુધી આપણે માત્ર પાત્રતા કેળવવાની. સિંહણનું ક્ષીર તે સિંહણ સૂતને ઝરે, બાકી સૌ કનક પાત્ર વિના, બાકી સૌ ધાતુ ફોડી નીસરે. સિંહણનું દૂધ ઝીલવું હોય તો સુવર્ણ પાત્ર થવું પડે. એટલે એ પોતાનું સ્વરૂપ આપણી સમક્ષ રજૂ ન કરે ત્યાં સુધી આપણે પાત્રતા કેળવવાની. પાત્રતા કેવી રીતે કેળવવાની? તમારી પાસે રસ્તા છે. OMG મૂવીમાં કૃષ્ણનું કેરેક્ટર પ્લે કરતા અક્ષય કુમાર કહે છે કે જિસકા જીસા પ્રોબ્લેમ ઉસકા વૈસા સોલ્યુશન. તમને બહુ બુદ્ધિ ચલાવવાની ટેવ છે, તમને તર્કસંગત વાતો ગમે છે, તો તમારા માટે જ્ઞાન માર્ગ છે. તમે લાગણીશીલ માણસ છો અને તમે બધી વસ્તુને બુદ્ધિના તરાજુએ નથી તોલતા, તમે લાગણીથી જોડાવ છો, તો તમારા માટે ભક્તિ છે. તમને આ બેમાંથી કાંઈ કરવાનો ટાઈમ નથી, તમારી જિંદગી જેટલી ડખે ચડેલી છે કે તમે તમારું કામ કરે રાખો છો, તો તમારા માટે કર્મ રસ્તો પણ છે. આ 3 રસ્તાઓ તમને એ પાત્રતા અપાવે છે. સ્કોપ સબકે પાસ છે. એટલે આ 3 રસ્તાઓ છે. પાત્રતા કેળવાઈ જાય પછી આપોઆપ બહારથી આપણે નાખીએ એ માહિતી, પણ આપોઆપ અંદરથી સ્ફુરે એ જ્ઞાન. માટે આ ઉપનિષદો આપણે વાંચીએ તો આપણને બહારથી થિયરી મળે. થિયરી તો મને ખબર છે કે અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, પણ હું રાધા મહેતા છું, નરસિંહ મહેતા તો નથી. એ માહિતી અને જ્ઞાન વચ્ચેનો ફેર. મારી પાસે માહિતી છે, એમની પાસે જ્ઞાન હતું. તો ઉપનિષદો આપણને આ જ્ઞાન તરફ લઈ જાય એવી માહિતી આપે છે. પછી આ માહિતીને જ્ઞાનમાં કન્વર્ટ કેમ કરવાની એ પણ શીખવાડે છે અને કહે છે કે શ્રવણ મનન નિધિધ્યાસન આત્માવારે દ્રષ્ટવ્ય શ્રોતવ્ય નિધિધ્યાસિતવ્ય. એક કીટક જેમ કોષટોમાં બેસીને સતત ને સતત ભ્રમર બનવાનું ચિંતન કરે અને પછી એક દિવસ ભ્રમર બનીને નીકળી જાય, એની જેમ સતત ને સતત આ બ્રહ્મ સ્વરૂપનો વિચાર કરતા રહો તો ઉપનિષદ એ શ્રુતિ પ્રમાણ આપે છે કે બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતિ.
બ્રહ્મને જાણનાર માણસ પછી બ્રહ્મ જ બની જાય છે. તો આ વેદાંતનું સતત અધ્યયન કરતા રહીએ તો એક સમયે બ્રહ્મ તત્વ આપોઆપ પોતાનું સ્વરૂપ આપણી સમક્ષ રજૂ કરે. પછી એ કોઈને અલગ અલગ સ્વરૂપે સગુણ દર્શન થાય, કોઈને આંતરિક અનુભૂતિ તરીકે નિર્ગુણ બ્રહ્મ અંદર ખીલે, અને જાણે કર્મ તો દૂર વાણીનો પણ લય થઈ જાય. અને રમણ મહર્ષિ જેવા કોઈ સંત હોય કે જે સર્વસ્વનો ત્યાગ કરી અને માત્ર નિજાનંદમાં નિષ્કામ શાંતિમાં મસ્ત રહેતા હોય. ઘણા એવા સંતો નીકળે કે જે હાથમાં એક તારો લઈ અને હરિગુણ ગાવા નીકળી પડે. બધાની મનોસ્થિતિ એક જ છે. એ મનોસ્થિતિ સુધી આ વેદાંત આપણને લઈ જાય. આ વેદાંત ઉપનિષદો સમજવાના થોડા અઘરા થતા ગયા એટલે એના ઉપર ભાષ્યો લખાયા. જેમ નવજીવન ગીતામાં ઘણા બધા લોકોએ ભગવદ્ ગીતાને પોતાના નજરિયાથી મૂકી, એવી રીતે એ સદીઓ પહેલા ઘણા બધા આચાર્યોએ ભગવદ્ ગીતાને પોતાના નજરિયાથી સમજાવી, ઉપનિષદોને પોતાના નજરિયાથી સમજાવ્યા. અલગ અલગ આચાર્યોએ અલગ અલગ વાદ, જેમ કે જગદગુરુ શંકરાચાર્યએ ઉપનિષદોને કેવલાદ્વૈતની દ્રષ્ટિએ સમજાવ્યા, શ્રી વલ્લભાચાર્યજીએ શુદ્ધાદ્વૈતની દ્રષ્ટિએ સમજાવ્યા. દરેકે પોતાના ઇન્ટરપ્રિટેશન્સ અલગ અલગ આપ્યા. અને એમ કરતાં આપણી પાસે જે આ 11 ઉપનિષદો હતા એમાંથી પછી વેદાંતનું સાહિત્ય વિસ્તર્યું. પછી આપણી પાસે ભાષ્યો આવ્યા, કમેન્ટ્રીઝ આવી. પછી બે અલગ અલગ મત હોય, બે અલગ અલગ ઇન્ટરપ્રિટેશન હોય તો સ્વાભાવિક વાત છે કે અંદર ચર્ચા થવાની છે કે આમાંથી સાચું કયું ઇન્ટરપ્રિટેશન. તો એના માટે શાસ્ત્રાર્થ પણ થયો. પણ આ બધાની વચ્ચે ક્યાંક એવો સમય આવ્યો હશે કે જ્યાં સામાન્ય લોકો માટે આ બધા શાસ્ત્રાર્થ ફોલો કરવા અઘરા પડી ગયા. કારણ કે જો તમારે ભાષ્ય સમજવું હોય, પછી ભાષ્ય પર પણ પાછી ટીકાઓ લખાઈ હોય, એ બધું સમજવું હોય તો મૂળ ગ્રંથથી શરૂ કરવું પડે. આટલું બધું કરવામાં તો આખું ખૂટે. એટલે કોઈ વ્યાસ જેવા મુનિની વાણીએ ભગવદ્ ગીતા જેવું સ્વરૂપ ઈશ્વરે પોતે પ્રગટ કર્યું હશે કે જેને બીજું કાંઈ જ નથી ખબર, એના માટે બીજું બધું જ બાજુ પર મૂકો. આ એક વાંચશો ને તો આખા ઉપનિષદો, આખા વેદાંતનો સાર તમને મળી જશે. એવા દોહન સ્વરૂપે આપણી પાસે ભગવદ્ ગીતા મૂકી હોય. અને માટે ભગવદ્ ગીતાના ઘણા બધા વિચારો સીધા આપણને શબ્દશઃ પણ ઉપનિષદોમાં મળતા દેખાય. જેમ કે ભગવદ્ ગીતાનું ખૂબ પ્રખ્યાત રૂપક ઉર્ધ્વમૂલ વૃક્ષનું, એ આપણને સીધું જ ઉપનિષદોમાં મળે. ભગવદ્ ગીતામાં કૃષ્ણ એવું કહેતા હોય કે યો મામ પશ્યતિ સર્વતઃ સર્વમ ચ મયી પશ્યતિ, જે મને બધે જ જુએ છે અને બધાને મારામાં જુએ છે એ સાચો ભક્ત છે. તો એ જ વસ્તુ આપણને ઉપનિષદમાં અલગ શબ્દોમાં મળતી હોય કે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચત જગત્યામ જગત. આ જગતમાં જે કંઈ પણ છે એ બધું ઈશને આવાસ કરવા યોગ્ય છે, એ પરમ શક્તિના આવાસને યોગ્ય છે. આ વિચાર જ ભગવદ્ ગીતામાં કંઈક અલગ સ્વરૂપે મળે. અને માટે જ ભગવાન જ્યારે એમ કે અહમ આદિ ચ મધ્યમ ચ ભૂતાનામ અંત એવ ચ, ભૂત એટલે જે કંઈ પણ અસ્તિત્વમાં છે, માત્ર માણસ કે પ્રાણીઓ નહીં, ભૂ એટલે હોવું, થવું, જે કંઈ પણ અસ્તિત્વમાં આવેલું છે, આ માઇક, આ પોડિયમ, આ ચોપડી, હું, તમે, બોલવાની ઘટના, માત્ર સ્થૂળ વસ્તુઓની પણ વાત નથી, મારા બોલવાની ઘટના અને તમારા સાંભળવાની ઘટના, આ બધું જે કંઈ પણ અસ્તિત્વમાં આવ્યું એનું આદિ, મધ્ય અને અંત હું છું. એવું જ્યારે કૃષ્ણ કહેતા હોય ત્યારે સ્વાભાવિક છે કે કૃષ્ણને આપણે સગુણ બ્રહ્મ માનવા જ ઘટે. અને માટે ઉપનિષદો જે નિર્ગુણ બ્રહ્મની વાત કરે, જેને આપણે સાંભળી નથી શકતા, જોઈ નથી શકતા, તો એના સુધી પહોંચીશું કેવી રીતે? ક્યાં જવાનું એ જ ખબર નથી તો કેવી રીતે જઈશું? જો આવી મૂંઝવણ સર્જાય તો આપણી પાસે એક સરસ મજાનું એવું ચિત્ર હોય નજર સામે, જેના હાથમાં વાંસળી હોય, માથે મોર મુકુટ હોય અને મુખ પર મરક મરક હાસ્ય હોય, પિતાંબર ધારી અને ગાયો ચરાવતા એ કદંબ વૃક્ષ નીચે બેઠા હોય, જેના ઉપર આબાલ વૃદ્ધ સૌને વહાલ આવે. એક બાળકને એમ થાય કે આ મારી જેવો નટખટ છે, આ મારી જેવો નટખટ નંદનાગર છે. એક મુગ્ધાવસ્થામાં પહોંચેલી દીકરીને, સ્ત્રીને એમાં પોતાનો પ્રેમી દેખાય, ગોપી ભાવ જાગે. એક પુખ્ત વયે પહોંચેલી વ્યક્તિને એ પોતાનું બાળક લાગે અને લાલો દેખાય. દરેક વ્યક્તિને પોતાના કોઈક ને કોઈક સ્વરૂપે એમાં જોડાણ થાય,
એમાં આકર્ષણ થાય એવું સ્વરૂપ એટલે કૃષ્ણ. કારણ કે નામ પોતે જ કહે છે કર્ષતી, જે પોતાની તરફ ખેંચે છે એ કૃષ્ણ. સૌથી પાવરફુલ રૂપકાત્મક ચુંબક એટલે કૃષ્ણ, જે બધાને પોતાની તરફ ખેંચી રાખે છે. અને માટે આ જ્ઞાન સરિતા પણ એના જ મોઢે નીકળી. આપણે જેને પ્રેમ કરતા હોઈએ એ આપણને કંઈક કહે તો જલ્દી ગળે ઉતરે. આપણે જેને ચાહતા હોઈએ, આપણે જેને માન સન્માનની નજરે જોતા હોઈએ, એ આપણને કંઈક કહે તો વાત જલ્દી ગળે ઉતરે. માટે આ કૃષ્ણના મુખે ભગવદ્ ગીતા નીકળે તો આપણા સુધી જલ્દી પહોંચે. બાકી ગીતા, જો આપણે ખાલી ગીતા એટલું કહીએ તો બીજી ઘણી બધી ગીતાઓ છે, જે બધાનું કોન્ટેન્ટ, વિષય વસ્તુ પણ ઘણું બધું અલગ અલગ છે. પછી એમાં અખે ગીતા હોય, હંસ ગીતા હોય, ગુરુ ગીતા હોય, અષ્ટાવક્ર ગીતા હોય, ઘણી બધી ગીતા. પણ આપણને સૌથી વધારે અભિપ્રેત, સૌથી વધારે લાડકી શ્રીમદ ભગવદ્ ગીતા લાગે છે. કારણ કે આપણા કૃષ્ણએ કીધી છે, એ મારા ને તમારા કાળિયા ઠાકરે કીધેલી છે. અને માટે આ ભગવદ્ ગીતા આ દેશના દરેકે દરેક વ્યક્તિને એક તાતણે બાંધે છે. આ વસ્તુ સમજનાર મહાત્મા ગાંધી, એમણે એમ પણ કહ્યું કે ભારત વર્ષમાં શુચિ મેમ, મારા વેદાંતના ગુરુ અહીંયા છે, એ અમને જ્યારે ઈશોપનિષદ ભણાવતા હતા ત્યારે એમણે 2016માં આ વસ્તુ કીધેલી. ઈશોપનિષદનો પહેલો જ મંત્ર આ એક એવો મંત્ર છે જે બાપુના મતે એ એક જ બચે, બાકી આખી ભારતીય સંસ્કૃતિ નાશ પામે. હવે ભારતીય સંસ્કૃતિ એટલે આ બહુ વ્યાપક અને મોટી ઘટના છે. તમે વિચારો કે આપણી પાસે વેદ નથી, ઉપનિષદો નથી, રામાયણ મહાભારત નથી, આપણી પાસે આપણા રામકૃષ્ણ નથી, આપણું સંત સાહિત્ય નથી, એના આધારે રચાયેલી કોઈ વાર્તા, ગીત કંઈ જ નથી, એના આધારે રચાયેલા જીવન મૂલ્યો પણ નથી. આપણને જે સંતોએ પ્રેમ કરુણાના પાઠ ભણાવ્યા એ સંતોનું જ સાહિત્ય નથી, તો એ પ્રેમ કરુણાના મૂલ્યો ક્યાંથી બચશે? આટલી હદે જો ભારતીય સંસ્કૃતિનો હ્રાસ થઈ જાય, છતાં એક મંત્ર જો બચી જાય, ઈશાવાસ્યમિદમ સર્વમ, તો એમાંથી આ આખી સંસ્કૃતિ પાછી ઊભી થશે. આ આખી ઇકોસિસ્ટમ ભારતીય સંસ્કૃતિની પાછી ઊભી થશે. આટલું મહાત્મ્ય ગાંધીજીએ જે મંત્રનું જાણ્યું, એ મંત્ર, એનું પ્રતિબિંબ જે ગ્રંથમાં પડ્યું એ ભગવદ્ ગીતા. અને એ ભગવદ્ ગીતાને રાષ્ટ્ર સેવાના યજ્ઞનું પ્રેરક બળ બનાવવા માટે જે પવન એમણે ફૂંક્યો, એના અનુયાયીઓ પણ એમાં જોડાયા. અને એક એવું અદ્ભુત કામ થયું કે જે આવનારા સમયમાં પણ જ્યારે જ્યારે આ દેશને લોકોની જરૂર હશે, સમાજને એકબીજાની જરૂર હશે, માણસને માણસની જરૂર હશે, કે જે એઆઈના સમયમાં બહુ ખરાબ રીતે પડવાની છે, માણસને માણસની જરૂર હશે, ત્યારે હરીફરીને આપણે પાછું આ જ ભગવદ્ ગીતા સુધી, આ જ મૂળ સુધી જવું પડશે. કારણ કે કાવ્યની એક બીજી પણ ખૂબ સુંદર વ્યાખ્યા છે, એ છે કાવ્યમ કલ્પોત્તર સ્થાયી. આ એક કલ્પ પણ ખૂબ લાંબો સમયગાળો છે. કલ્પોત્તર, અનેક કલ્પ સુધી પણ જે સ્થાયી છે, જે અકબંધ છે, જે સ્થિર છે, જે રેલેવન્ટ છે, ટ્રેન્ડ્સની જેમ આવે છે ને જાય છે એવું નહીં, જે રેલેવન્ટ છે એ કાવ્ય છે. અને માટે જ ભગવદ્ ગીતા ધર્મનો ગ્રંથ છે, ભગવદ્ ગીતા વ્યવહારનો ગ્રંથ છે, ભગવદ્ ગીતા આધ્યાત્મ છે, પણ ભગવદ્ ગીતા કાવ્ય પણ છે. કલ્પો જશે, સદીઓ જશે, સંસ્કૃતિ જશે, હું ને તમે જશું, આપણા બોલાયેલા શબ્દો જશે, કદાચ આપણી આખી ભાષા જશે, ભગવદ્ ગીતા ઊભી હશે. આ મારી શ્રદ્ધા છે. અને એટલે જ ઘણી બધી વાત, વિચાર મેં માંડ્યા. એ કદાચ નાનકડું ટીપું હશે, એ પહેલાં ઘણી નદીઓ વહી ગઈ, એ પહેલાંના ઘણા મહાસાગરો અકબંધ છે, એવા મહાસાગરો જેમાં હું જે નાનકડું ટીપું છું એનો મૂળ સ્ત્રોત રહેલો હોય, મૂળ વિચાર રહેલા હોય, એવા ઘણા ઝરણા હશે, નદીઓ હશે, મહાસાગર હશે. ઘણાએ ઘણું કહ્યું, ઘણું કહેવાનું બાકી હશે, મારા પછી ઘણા કહેવાવાળા આવશે. ઘણું કહેવાયું, ઘણું કહેવાનું બાકી હશે, ઘણું કહેવાનું રહી જશે.
ભગવદ્ ગીતાના કદાચ કેટલાક અર્થ એવા હશે કે જે ક્યારેય નહીં કહેવાયા હોય અને ક્યારેય નહીં કહેવાય, એ કદાચ અર્જુન ને કૃષ્ણ વચ્ચે જ રહી ગયા હશે. તો આ કથ અને અકથ, જે કહેવાયું અને જે નથી કહેવાયું, એ બધાની વચ્ચે જે પરમ તત્વ અકબંધ છે, જે થોડું કહેવાયું છે, થોડું લપાયું છે, થોડું દેખાયું છે, થોડું છુપાયું છે, બસ એ પરમ તત્વ ક્યારેક ક્યારેક આ પુસ્તકો જેવા કોઈને કોઈ સ્વરૂપે આપણને થોડુંક દેખાય અને આપણી એના તરફની ગતિ, યાત્રા ચાલુ રહે. ઈશ્વર ચરણે બસ માત્ર ને માત્ર આટલી પ્રાર્થના. કૃષ્ણએ જે અર્જુનને કહ્યું, નિમિત્ત માત્ર ભવ સવ્ય સાચિન, એવું જ કદાચ કૃષ્ણએ બાપુના કાનમાં પણ કહ્યું હશે કે નિમિત્ત માત્ર ભવ. બાપુ નિમિત્ત બન્યા. અનેક લોકો, સેંકડો લોકો, દેશ એમની પાછળ ચાલ્યો. ભલે એમ કહેવાય કે તારી જો હક સુણી કોઈ ના આવે તો તું એકલો જાને રે, પણ જેને એકલા જવાની ક્યારેય નોબત જ ના આવી. ઈશ્વર નિર્મિત ઘટના તરીકે જેની પાછળ આખો જન સમુદાય ચાલ્યો, એવા વ્યક્તિ ભગવદ્ ગીતાનો અર્થ આપણા સુધી પહોંચાડવાનું નિમિત્ત બન્યા. એ કદાચ આ દેશનું સૌભાગ્ય છે. દેશની સંસ્કૃતિનો, દેશના સમાજનો આ એક એવો સોશિયો કલ્ચરલ કોન્ટેક્સ્ટ છે જેના વગર આપણે ભારતીય સંસ્કૃતિ અને એના મૂલ્યો સાથે આઝાદીની ચળવળ કેવી રીતે લડાઈ એના વગર ન સમજી શકીએ. અને આ તો આપણે માત્ર આપણી પોતાની ભાષાની વાત કરી. આવું કાર્ય મને ખાતરી છે કે દરેક ભાષાઓમાં થયું હશે, કારણ કે મેં જેટલી ભાષા અને સાહિત્યો ભણ્યા એમાં મને આ ઝલક દેખાઈ જ છે. જેમ કે મહારાષ્ટ્રમાં આપણી પાસે ટિળકનું ગીતા રહસ્ય હોય, એનો મુખ્ય ઉદ્દેશ આ જ હતો, લોકોને એક તાતણે જોડવા. અને માત્ર ભગવદ્ ગીતા નહીં, ધર્મના આવા કોણ જાણે કેટલા પાસાઓ હતા જેનો ઉપયોગ લોકોને એક તાતણે જોડવા માટે થયો. એનું એક બહુ જ સુંદર દ્રષ્ટાંત, એટલે જે તહેવાર ખૂબ નજીકના સમયમાં આવી રહ્યો છે, ગણેશ સ્થાપનાનો. સાર્વજનિક ગણેશ, જન જનના ગણેશ, દરેકના ગણેશ. આ વિચાર પુણે જેવા નગરોમાંથી શા માટે જન્મ્યો કે જો એ ગણપતિ દરેકના છે તો એના દર્શન માટે દરેક લોકો આવશે અને ત્યાં જે વાત કહેવાશે એ વાત દરેક લોકો સુધી પહોંચશે. મહાભારત લખવી હોય તો એવા કોઈ ગણેશની કલમ જોઈએ, ત્યારે જઈને મહાભારત લખાય. અને જેટલી વાર મહાભારત થાય એટલી વાર એમાંથી ગીતા જેવું મંથન નીકળે જ. કારણ કે અમારા જૂનાગઢના પડઘાસામાં દાદ બાપુ લખે છે કે ખમીરાત છે આ ધરાની, કે અહીં મહાભારત વાવો ને ગીતા નીકળે. એટલે અત્યારે આપણે કદાચ સમયના એવા પડાવમાં છીએ જ્યાં ઘણી બધી મહાભારત ચાલે છે આજુબાજુમાં, પણ મને શ્રદ્ધા છે કે આ બધી મહાભારતમાંથી કોઈક ને કોઈક જ્ઞાન ગીતા નીકળશે. કારણ કે ગીતા એ માત્ર એક પુસ્તક નથી, ભગવત ગીતા એક જ્ઞાનનું સ્વરૂપ છે. સાચો રસ્તો, જીવન જીવવાની ચાવી બતાવતું જ્ઞાન જ્યાં જ્યાં પણ મળશે, એ દરેક જગ્યાએ, એ દરેક શબ્દમાં, એ દરેક વિધાનમાં ગીતા સાર્થક છે. અને માટે એવી ગીતા માટે કૃષ્ણ કહી ગયા હોય કે ગીતા મે હૃદયમ, ગીતા મારું હૃદય છે. જ્યાં સુધી ગીતા કોઈને કોઈ સ્વરૂપે ધબકતી રહેશે ત્યાં સુધી કૃષ્ણનું હૃદય ધબકતું રહેશે, ત્યાં સુધી એ ચેતના, એ ઉર્જા આપણા સુધી પહોંચતી રહેશે. અને માટે આવા પુસ્તકો જ્યારે આપણે ખોલી અને વાંચીએ ત્યારે એ ઉર્જા, ત્યારે એ ચેતના આપણા સુધી પહોંચે, આપણી સાથે સંવાદ સાધે, વાત કરે. માટે આ પુસ્તકો ખોલીને વાંચવા જરૂરી છે. અને છતાં પણ જેમ મેં એમ કહ્યું કે ઘણું કહેવાઈ ગયું અને ઘણું નહીં કહેવાય, ઘણું રહી જશે. તો અંતે કદાચ માત્ર એક અલગ શાંતિ, મૌન આટલું જ હશે જેમાં દરેકની પોતાની અનુભૂતિ અસ્તિત્વમાન હશે. કોઈ જ શબ્દોની જરૂર નહીં હોય, છતાં પણ આપણી અંદર એક ગીતા જ્ઞાનનો દીપક જીવતો હશે. એક એવી અવસ્થા આવે એની પ્રાર્થના આપણે ઈશ્વર ચરણે કરીએ. રામ ભલે દર વખતે એવું કહે કે કથા સદૈવ મંગલમ, પણ રાજેન્દ્ર દાદા એવું કહે છે કે કોની કથા?
કોનું કથન, કોને કથું, કોણ કહેવા વાળું છે, કોણ સાંભળવા વાળું છે, શું વાત થઈ રહી છે? અંતે જે છે એક પરમ ચૈતન્ય જ છે. કોની કથા, કોનું કથન, કોને કથું, કથ અને અકથનો સાર એક જ હોય છે. એમની આ સુંદર મજાની કાવ્યનું શીર્ષક જ છે એકમેવ અદ્વિતીયમ. એકમેવ અદ્વિતીય એ જે ચૈતન્ય છે, જેને આપણે બ્રહ્મ કહીએ, જેને આપણે કૃષ્ણ કહીએ, જેને આપણે ઈશ્વર કહીએ, પરમ શક્તિ કહીએ, ઉર્જા કહીએ, કોસ્મિક એનર્જી કહીએ, જે પણ નામે બોલાવીએ, નામરૂપ જૂજવા, એ જે એક ચૈતન્ય છે જેના પ્રકાશથી સમગ્ર વિશ્વ ઝળહળે છે, બસ એ ચૈતન્ય આપણને બધાને ઉર્જા આપતું રહે, ચેતના આપતું રહે, અને જેને જે માર્ગ રૂચે એ માર્ગની સાચી દિશા અને એ માર્ગે પ્રકાશ આપતું રહે. તમેવ ભાંત અનુભાતિ સર્વમ, એ પોતે પ્રકાશમાન છે, અને અનુભાતિ એની પાછળ પાછળ બીજું બધું પ્રકાશે છે. અનુભાતિ સર્વમ તસ્ય ભાષા, એના ભાસથી સર્વમિદમ વિભાતિ, આ બધું જ ઝળહળે છે. એ કાળિયો ઠાકર, એ કૃષ્ણ, જેના પ્રકાશથી મૂળ ભગવદ્ ગીતા ઝળહળે છે, ગીતાના દરેક તર્જુમા ઝળહળે છે, ગીતા પર કહેવાયેલો દરેકે દરેક શબ્દ ઝળહળે છે, એ આપણા સૌના જીવનમાં જ્ઞાન જ્યોતિ અર્પતો રહે, એ જ પ્રાર્થના. વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર રાધા. હિમાલયની ગિરિકંદરાઓમાં ગુપ્ત સરસ્વતી પાસે નૈમિષારણ્ય આશ્રમમાં સૂત મુનિ અને વૈશંપાયનના સંવાદો કેવા હશે તો આપણે વાંચ્યું હતું, પણ આજે જરા એની ઝલક અમે જોઈ કે રાધાની ભીતર બેઠેલા વૈશંપાયન આ બધા સૂત મુનિઓ સાથે સંબોધન કરી રહ્યા હતા. એની ભીતર એક ગીતા સતત અનુભવાય છે, એની વાતોમાં વેદાંત છલકે છે, એની વાતોમાં પુરાણોના સંદર્ભો છે, અને એ જે વારંવાર કરીને તમારી સાથે જે સંવાદ કરે છે એ આ નવી પેઢીને તો બહુ જ ગમે છે કે ફાઇનલી કોઈક અમારા જેવું આવ્યું છે જે અમને સમજાય છે એવી ભાષામાં અમારી સાથે વાત કરી રહ્યું છે. એટલે રાધા, એક થેન્ક યુ મોટું એના માટે કે તું આ નવી પેઢી માટે આ બધું બોરિંગ નથી, આ બધું સાથે લઈ જવા જેવું છે. અને આ બધામાં તમારા બ્લુ ટિક છે, મેસેજ મોકલ્યા પછી વારંવાર મોબાઈલ ચેક કરીએ છીએ અમારી વાત પહોંચી કે નહીં, તો રાધાની વાતોના એ બ્લુ ટિક આપણા બધા સુધી પહોંચ્યા છે. તો નવજીવન ટ્રસ્ટ અને અમારા ટ્રસ્ટી, અમારા મેનેજિંગ ટ્રસ્ટી વિવેક દેસાઈ, અમારા ટ્રસ્ટી કપિલ રાવલ અને અમારા પરામર્શક શિલ્પા દેસાઈ અને નવજીવનની સમગ્ર ટીમ વતી રાધા, હું તમારો ખાસ આભાર માનું છું કે આપ આવ્યા અને આટલી સુંદર રીતે ગીતાની વાત અમારા બધા સુધી ખોલી આપી છે. રાધાએ જે ગીતાના અલગ અલગ ભાષાની વાત કરી છે, એટલે આ તક એટલે હું ઝડપી લઉં છું, કારણ કે મને પણ બહુ ગૌરવ થઈ રહ્યું છે આ જાહેરાત કરતી વખતે કે સંત જ્ઞાનેશ્વરે, રાધા તો અવારનવાર એની વાતો કરતી હોય છે, મને હંમેશા એ અમને ચાના કપ રાધા ફળે છે કે મને એક નવી વાતો નામદેવ ને જ્ઞાનદેવની વાત લઈને આવું છું. જ્ઞાનેશ્વરી ગીતા મરાઠી ભાષાની બહુ જ મોટી દળદાર જ્ઞાનેશ્વરી ગીતા એ ગુજરાતી ભાષામાં કેમ ન આવે? અરુણાબા જાડેજા, આપણી ભાષાના બહુ સમર્થ અનુવાદક, અરુણાબાએ આ આટલી મોટી દળદાર જ્ઞાનેશ્વરી ગીતાનો ગુજરાતી અનુવાદ કર્યો છે. અને હું દળદાર કહું છું ત્યારે અમારા અપૂર્વ આશર અચકાતા અચકાતા એવું કહે છે કે રામ, લગભગ 500 પાના તો થશે, ગમે એટલો કંટ્રોલ કરું તો પણ. એ જ્ઞાનેશ્વરી ગીતા જેનો અનુવાદ અરુણાબા જાડેજાએ કર્યો છે, એ પુસ્તક ટૂંક સમયમાં નવજીવન ટ્રસ્ટ પ્રગટ કરી રહ્યું છે. એટલે અમારી જે આ ગીતા પરંપરા છે એમાં એક નવો એક ફૂલ છોડ અમારી ડાળીએ પાંગરી રહ્યું છે, જેનું નામ છે જ્ઞાનેશ્વરી ગીતા. સંત જ્ઞાનેશ્વર રચિત આ ગીતા ગુજરાતી ભાષામાં અવતરિત થઈ રહી છે. તો મને થયું આ મંચ અને અત્યારે આ ક્ષણ બહુ ઉત્તમ છે આ જાહેરાત માટે. રાધાએ જે કેટલાક ગીતાના પુસ્તકોની વાત કરી છે, એ પુસ્તકો મારે ખાસ તમને કહેવું છે કે જે ગીતા અને કુરાન પુસ્તકની વાત કરી છે, એની સાથે અનાસક્તિ યોગની વાત એમણે કરી છે, ગીતાનો સંદેશ છે, ગીતા બોધ છે, ગીતા ધ્વનિ કિશોરલાલ મશરૂવાળાની વાત એમણે જે કરી, આ ગીતા મંથન જેના વિશે એને બહુ સુંદર વાત કરી છે, મહાદેવભાઈનું ગીતા દર્શન, જે પેલું અંગ્રેજી પ્રસ્તાવનાનો ગુજરાતી અનુવાદ કરવાનું મન થયું, કે કાકા કાલેલકર એને થયું કે મારે ગીતા વિશે કહેવું છે, તો જીવન પ્રદીપમાં ગીતા વિશે એમના લેખો છે. અને ખાસ તો બાળકોને આ એક પુસ્તક એવું છે ગીતા ધ્વનિ, મને આમાં બહુ જ રસ પડે છે એટલા માટે કે
જેને ચિત્રો બાળકો માટે, ગીતાના શ્લોકો તો છે પણ સાથે એટલા સુંદર ચિત્રો છે કે બાળકને બેસાડીને તમે આ ગીતા એના સુધી પહોંચાડી શકો. ગીતા ધ્વનિ આ પણ કિશોરલાલ મશરૂવાળાનું જ પુસ્તક છે. તો આ બધા પુસ્તકો છે. એની સાથે મનુભાઈ પંચોળી દર્શક આપણી ભાષામાં એને વિશ્વ ઇતિહાસની વાતો એટલી અદ્ભુત રીતે લખી છે. એ દર્શક જ્યારે મહાભારતનો મર્મ અને ગીતાની શીખ, લાંબો સમયથી આ પુસ્તક દુર્લભ હતું, મળતું નહોતું અને ફરી નવજીવને પ્રગટ કર્યું છે. એની સાથે મારી પાસે ગીતા એક શાશ્વત સત્ય મહેશ જોશીનું પુસ્તક છે. આ બધા ઉત્તમ પુસ્તકો છે ગીતા વિષયક. આમાંના ઘણા હજી તો હું નામ બોલ્યો નથી, પણ આ બધા પુસ્તકો તમારે જોવા હોય, ભલે ન ખરીદો પણ જોવા હોય, તમારા ટેરવાને પણ એ સુખ આપવું હોય તો બાજુમાં ડાબા હાથ ઉપર હેરી પોટર ગલી છે. એ હેરી પોટર ગલીમાં પ્રવેશ્યો એટલે તમારી સામે અમારું હૃદયકુંજ છે. હૃદયકુંજમાં આ બધા પુસ્તકો પથરાયેલા છે. કોઈને એમ થાય કે અમારે આખો સેટ લઈ જવો છે તો ખાસ એ સેટનું મૂળ મૂલ્ય તો 1650 છે, પણ આજે 1300 રૂપિયામાં આખો સેટ ઉપલબ્ધ છે. એ સિવાય છૂટક તો આ પુસ્તકો છે જ, પણ મારી ઈચ્છા છે કે પુસ્તકની મુલાકાત લ્યો, કારણ કે ગીતાનો એ પ્રસાદ થોડો પણ તમે ગ્રહણ કરો એવી એક મારી ઈચ્છા છે. હવે ટૂંકમાં આવનારા કાર્યક્રમની વિગતો તમારા સુધી પહોંચાડી દઉં છું જેથી તમને ખ્યાલ આવે. દરવાજા પાસે એક અહીંયા સ્કેનર છે ને કે નીકળી? હા, સ્કેનર છે. ઘણા મિત્રો આજે પણ મને પૂછી રહ્યા હતા કેમ અમને વોટ્સઅપના મેસેજ નથી મળતા. હું એમને ફરી કહું છું કે વોટ્સઅપના નિયમો બદલાયા છે. પહેલાં વોટ્સઅપ ગ્રુપો છે એનું પિંડદાન થઈ ગયું છે વોટ્સઅપ ગ્રુપોનું, અને હવે એક નવું આખી કમ્યુનિટી ક્રિએટ કરવાનું ગતકડું આવ્યું છે કૌતુક. તો અમે ક્રિએટ કરી છે. આપ એ સ્કેનરથી આપ એ વોટ્સઅપ કમ્યુનિટીમાં જોઈન થઈ શકશો તો આપને આવનારા કાર્યક્રમની વિગતો અને વીતેલા કાર્યક્રમની યુટ્યુબ લિંક આપના સુધી પહોંચશે. હવે આપણે મળીએ છીએ 23 ઓગસ્ટ રવિવારે સાંજે 5 વાગે. કેપ્ટન નરેન્દ્ર આપણી ભાષાના બહુ જાણીતા લેખક, એના 2 પુસ્તકો છે. એક તો છે બાઈ, પોતાની માતા વિશેનું અદ્ભુત પુસ્તક છે બાઈ, અને બીજું પુસ્તક છે પરિક્રમા. કેપ્ટન નરેન્દ્રના આ 2 અદ્ભુત પુસ્તકો વિશે વાત કરવાના છે. બાઈ વિશે વાત કરશે અરુણાબા જાડેજા. મેં તમને વાત કરી હમણાં જ્ઞાનેશ્વરી ગીતાનો જેમણે અનુવાદ કર્યો છે એ અરુણાબા જાડેજા વાત કરશે, અને પરિક્રમા વિશે ભરત મહેતા વાત કરવાના છે. 23 ઓગસ્ટે એ કાર્યક્રમ છે. એ પછી સીધા આપણે મળવાના છીએ સપ્ટેમ્બર મહિનામાં 20 સપ્ટેમ્બરે. આ વચ્ચેના ગેપ એટલે જાય છે કે હવે આપણા ઉત્સવો શરૂ થવાના છે. સાતમ આઠમના પ્રસંગો એને ધ્યાનમાં રાખીને અમારે કાર્યક્રમ ગોઠવવા પડ્યા છે. તો 20 સપ્ટેમ્બરે રવિવારે સાંજે 5 વાગે દર્શકના 2 ઉત્તમ નાટકો જે વર્ષોથી અપ્રાપ્ય હતા, જલિયાવાલા બાગ અને 1857. હું આ જલિયાવાલા બાગ ખાસ અત્યારે તમને એક વાત કરું કે અમૃતસરમાં જલિયાવાલા બાગનું એક અદ્ભુત મ્યુઝિયમ છે. એ મ્યુઝિયમમાં કેટલાક એવા પુસ્તકો મૂકવામાં આવ્યા છે જે એ સમયે અંગ્રેજ સરકારે બેન કર્યા હતા, પ્રતિબંધ મૂક્યો હતો. મને બહુ ગૌરવ થાય છે કે એ સંગ્રહાલયના ભારતની અનેક ભાષાના પુસ્તકોમાં એક આપણું પુસ્તક છે જલિયાવાલા બાગ, જેના લેખક છે દર્શક. તો આ મહેશ ચંપકલાલ આવી રહ્યા છે જલિયાવાલા બાગ અને 1857 આ 2 નાટકો વિશે વાત કરવા માટે. એ પછી 27 સપ્ટેમ્બર રવિવારે સાંજે 5 વાગે મુંબઈના ગુજરાતી કવિઓનો મુશાયરો છે જેનું નામ છે મુંબઈથી ગાડી આવી રે. અને મુંબઈના બધા કવિઓ આપણી વચ્ચે, એ મુકેશ જોશી હોય કે હિતેન આનંદપરા હોય, એ સિવાયના બીજા એવા ઉત્તમ કવિઓ આવવાના છે અને મુંબઈના કવિઓનો મુશાયરો થવાનો છે. ઓક્ટોબર મહિનામાં આપણે ગાંધી મંથ ઉજવવાના છીએ. બાપુના 3 પુસ્તકો, આ 3 પુસ્તકો વિશે, એ 3 પુસ્તકો જ્યારે બોલું છું ત્યારે ગાંધીજીની આત્મકથા, સત્યના પ્રયોગો, દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ, એ સિવાય પહેલો ગિરમિટિયો, ગિરિરાજ કિશોરની અદ્ભુત આ નવલકથા છે, અને ત્રીજું પુસ્તક છે હિન્દ સ્વરાજ. આ 3 પુસ્તકો વિશે વિગતે વાત થવાના છે, જેના વક્તાઓ છે મિનલ દવે, વસંત ગઢવી અને દીપક સોલિયા. તો ઓક્ટોબરનો એ કાર્યક્રમ છે. અને છેલ્લે 22 નવેમ્બરે ગિરનાર વિશે વાત થવાની છે. રાધા, તમારી હાજરીમાં ગિરનાર વિશે વાત કરું છું. ગિરનાર વિશે વાત થવાની છે, અને સંજય ચૌધરીએ મૂળે ગુજરાતીનું પુસ્તક જેનો અંગ્રેજી અનુવાદ થયો છે. તો ગિરનાર પરિક્રમા વિશે, લીલી પરિક્રમા વિશે અને ગિરનારના પોતાના અનુભવો વિશે સંજય ચૌધરી વાત કરશે, અને જાણીતા પર્યાવરણવિદ ઉદય વોરા પણ વાત કરવાના છે. તો આ કાર્યક્રમો તમારા સુધી પેલી કમ્યુનિટી થકી પહોંચી જશે. આપ સૌ મોટી સંખ્યામાં પધાર્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું અને આ રીતે સાહિત્યની વાતો કરતા રહીશું. શુભરાત્રિ.